પરંતુ જેની સર્વ જરૂરિયાતો, જે મનુષ્ય સર્વ જરૂરિયાતો મુક્ત થઈ ગયો, એને કોઈ પ્રકારના સંગ્રહની આવશ્યકતા રહેતી નથી. એટલે કે છે ત્યક્ત સર્વ પરિગ્રહ. સર્વ પરિગ્રહ ત્યક્ત યેન સહ ત્યક્ત સર્વ પરિગ્રહ. જેના વડે સર્વ પરિગ્રહ કે સંગ્રહનો ત્યાગ થઈ ગયો છે. કહ્યું એ પ્રમાણે ત્યાગ એ થવો થઈ જાય, કરવામાં આવે તો જુદી વાત છે. આપણે વિધિપૂર્વક ત્યાગ કરતા હોઈએ છીએ, છતાં અંદર સંસ્કાર રહી જતા હોય છે. જેમ બાળકને કહેવામાં આવે કે બસ હવેથી લખોટી નથી રમવાનું, પરીક્ષા આવી, એટલે વિચારો ના રમે, પણ અંદર અંદર કર્યા જ કરતો હોય. કારણ કે એ વાંચવા બેઠો હોય તો એ પુસ્તક એવું તો ચાલે જ કરે. કારણ કે હજી એનો મોહ છૂટ્યો નથી. એના મિત્ર બહાર રમતો તો આમ જોયા કરે કે પેલા શું કરે છે, મમ્મી ના પડે એટલે એનાથી ના જવાય. એમ ઘણી વાર આપણે વસ્તુને ત્યાગી દઈએ, પણ એ જરૂરિયાતોથી મુક્ત ના થયા હોય તો એ આપણા મનથી એનો ત્યાગ થયો હોતો નથી. વારંવાર એના વિચાર આવ્યા કરે, એની ખોટ ચાલે. તો જેનો ત્યાગ કર્યા પછી ખોટ ચાલે એ ત્યાગ કેવો છે? સંકલ્પપૂર્વકનો ત્યાગ. એની પણ જરૂર પડતી હોય છે. એનું નામ વ્રત કે તપશ્ચર્યા કહેવામાં આવે છે. કે આજે હું ભોજન કરવાનું, ખોટ બધી ચાલે, ભૂખ બહુ લાગી હોય, ઈચ્છા પણ થાય, છતાં આપણે વ્રત લીધું કે હું નથી કરવાનું, ભોજન નહીં કરવું. તો એ વિધિપૂર્વકનો ત્યાગ છે. આ ત્યાગ કેવો છે? આપોઆપ સ્વાભાવિક ત્યાગ છે. ભૂખ જ ન લાગી હોય તો એ ભોજન ત્યાગ કરવાનો પ્રયાસ સરળ છે ને. અને તે ભૂખ ન હોય તો પછી વસ્તુઓનો આપોઆપ જ ત્યાગ થઈ જાય, જરૂરિયાત નથી. આમ જ્ઞાની સર્વ જરૂરિયાતોથી મુક્ત થયો હોવાને કારણે જ એનાથી આ બધો ત્યાગ થઈ જતો હોય છે. ત્યાગ આપોઆપ થાય છે, નહીં કે ત્યાગ કરે છે. ભલે વ્યાકરણ દ્રષ્ટિએ એમ કહીએ કે ત્યક્ત સર્વ પરિગ્રહ યેન સહ, ત્યક્ત શબ્દ જેના વડે સર્વ પરિગ્રહનો ત્યાગ કરાયો છે, પરંતુ જેને માટે સર્વ પરિગ્રહો જતા રહ્યા છે, અર્થાત કોઈ પણ પ્રકારનો સંગ્રહ એને માટે હવે બોજ રૂપ લાગે છે. જયારે વસ્તુ બોજ રૂપ લાગે ત્યારે આપણે એને છોડી દઈએ. ભાર માથે લાગે એને છોડી દઈએ. જ્યાં સુધી બોજ રૂપ ન લાગે ત્યાં સુધી આપણે એને પકડી પકડીને ચાલીએ. આપણે પણ ટેકરીઓ ચડીએ, પહાડ ચડીએ, બધું લઈ લઈને જતું. કેમ? કારણ કે જરૂરિયાત છે. અરે બોજ હોય તોય ઉઠાવીએ, લાગે નકામું છે તો તરત ફેંકી દઈએ. આ સર્વ સંગ્રહ એના માટે હવે બોજ રૂપ છે, અને તેથી આપોઆપ છૂટી ગયો છે. તો હવે બધો જ સંગ્રહ જયારે ત્યાગ કરી દીધો ત્યારે પછી પ્રશ્ન થાય કે આ દેહની સ્થિતિ પણ કેવી રીતે જાળવી શકાય? કશું રાખ્યું જ ના હોય સાથે તો. એટલે કહે છે કે થોડુંક કર્મ કરતો હોય છે. કેવું કર્મ કરે છે કે છે આગળ? શારીરમ શરીર સ્થિતિ માત્ર પ્રયોજનમ કેવલં કર્મ તત્રાપી અભિમાનવર્જિતમ કર્મ કુર્વન્નાપ્નોતિ ન પ્રાપ્નોતિ કિલ્બિષમ અનિષ્ટરૂપમ પાપમ ધર્મંચ ધર્મોપી મુમુક્ષોઃ અનિષ્ટરૂપત્વાદ કિલ્બિષમેવ બંધાપાદકત્વાદ. શારીરમ કેવલમ કર્મ. શારીરમ કર્મ માત્ર કરે છે. શારીર એટલે શું? શરીર સ્થિતિ માત્ર પ્રયોજન. માત્ર શરીરને આમ આવો અભિવ્યાખ્યા કરે શંકરાચાર્યજી. શારીર એટલે કે શરીર વડે થતું કર્મ, એવો સામાન્ય અર્થ થાય. શરીર નિર્વર્ત્યમ શારીરમ. સામાન્ય રીતે શારીર શબ્દનો અર્થ થાય કે શરીર વડે થતું. પણ અહીંયા શંકરાચાર્ય મહારાજ કેવો અર્થ કરે છે? શરીર સ્થિતિ પ્રયોજનમ. શરીરની સ્થિતિ જાળવવી એ જેનું પ્રયોજન છે એટલું જ કર્મ. આમ પોતાના શરીરને ટકાવી રાખવા માટે જેની આવશ્યકતા હોય એટલા જ કર્મને કહે છે શારીરમ કર્મ. શારીરમ કેવલમ કર્મ એટલે કે શરીર સ્થિતિ માત્ર પ્રયોજનમ. શરીરની સ્થિતિ માત્ર ટકાવી રાખવી, એ શરીરની સ્થિતિ ટકાવી રાખવી એકમાત્ર જેનું પ્રયોજન છે એવા કર્મ કહે છે શારીર કર્મ. તો ભાઈ કેવલમ, કેવળ શારીર કર્મ એવું કહેવાની શી જરૂર?
શારીરનો અર્થ કે શરીરની સ્થિતિ ટકાવવા માટેનું જ માત્ર કર્મ. કોઈ કેવળ એવું વિશેષણ છે એ વધારાનું થઈ પડે એટલે શંકરાચાર્ય એનો બીજો અર્થ સમજાવે. કેવલમ કર્મ તત્રાપી અભિમાન વર્જિતમ કર્મ. ત્યાં પણ જયારે શરીરની સ્થિતિને જાળવવા પૂરતું જ કર્મ કરે છે. એ કર્મ કરતા પણ કેવું કર્મ છે? કેવળ કર્મ કરે છે, અર્થાત એમાં કર્તૃત્વ હોતું નથી. અભિમાન વર્જિતમ, હું આ કર્મ કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન કે કર્તૃત્વ ભાવના રહિતનું. અર્થાત એ કર્મ મુધા ચેષ્ટા, જેને માત્ર વૃથા ચેષ્ટા જ કહી શકાય એ પ્રકારનું એનું કર્મ છે. આગળ કહ્યું યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા, જેના સર્વ કર્મ કામ અને સંકલ્પથી વર્જિત છે એને કર્મ જ કેમ કહેવાય? માત્ર ચેષ્ટાઓ રૂપે એનું કર્મ છે. એ કર્મ કેવું છે? શરીરને જાળવી રાખવા પૂરતું, અને તેમાં પણ અભિમાન વર્જિતમ કર્મ. કુર્વન્ન ન આપનોતી એવું છે. કુર્વન્ન એક નકારાત્મક, કુર્વન્ન ન આપનોતી એટલે સમજાવે છે ન પ્રાપ્નોતી કિલ્બિષમ, એને ફરી પાપ લાગતું નથી. કિલ્બિષમ એટલે અનિષ્ટ રૂપમ પાપમ, એને પાપ લાગતું નથી. કોઈ એમ કે શાસ્ત્રે તો કહ્યું છે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહ્યાત, જ્યાંથી મનુષ્ય જીવિત હોય ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. તો આ જ્ઞાની પુરુષ તો માત્ર ભિક્ષાટન વગેરે જ કર્મ કરે છે અને કોઈ નિત્ય નૈમિત્ય કર્મ કરતો નથી. તો એ કર્મ ન કરવાને કારણે પ્રત્યવાર અર્થાત પાપ લાગે કે ના લાગે? કે નહીં ન આપનો કિલ્બિષમ એટલે કે પોતાની પેલું કર્તવ્ય એ ન કરતો હોવા છતાં પણ એને કોઈ પાપ લાગતું નથી. જો કહી તો કહે છે કે ધર્મમ છે, અને કદાચ કોઈ એના વડે સારું કર્મ થાય તો એને પુણ્ય પણ લાગતું નથી, એને પાપ પણ લાગતું નથી કે પુણ્ય પણ થતું નથી. કોઈ પૂછે કે પાપમાંથી મુક્ત થવાની બધાની ઈચ્છા હોય તો પુણ્ય પણ એને કેમ થતું નથી? કે ધર્મોપી મુમુક્ષોહો અનિષ્ટ રૂપત્વાત કિલ્બિષમેવ બંધ આપાદકત્વાત. આ જયારે ધર્મ કે પુણ્ય કર્મ કહેવામાં આવે છે એમાં જે મુમુક્ષુ છે, મુમુક્ષ અર્થાત મોક્ષમ ઈચ્છું, મોક્ષની જ જે ઈચ્છા ધરાવે છે, બીજી કોઈ ઈચ્છા નથી. એને કોઈ દેવલોકની કે એવી પ્રકારની ઈચ્છા હોત તો પુણ્ય કર્મ એના માટે ઈચ્છનીય હોત. પણ આ કેવો છે? સંપૂર્ણ મુક્ત થવા ઈચ્છે છે. એ કે મારે સુવર્ણની બેડી પણ ના જોઈએ, કશી બેડી જોઈએ જ નહીં. મુમુક્ષ સંપૂર્ણ મુક્ત થવા ઈચ્છે છે. એને દેવલોકમાં પણ કોઈ ભોગમાં પણ જન્મ પ્રાપ્ત કરવો નથી, કારણ કે એ પણ જન્મ મુક્તિના ચક્રની અંદર અંતર્ગત છે. અંતેથી મુમુક્ષ અર્થાત સર્વર્થ જે મુક્ત થવા માંગે છે, જન્મ મૃત્યુના ચક્રમાંથી જે પૂર્ણ રીતે મુક્ત થવા માંગે છે, એને માટે તો પુણ્ય કર્મ એ પણ અન્ય દેહની ઉત્પત્તિ કરવાનું હોય ને બંધન રૂપ જ છે. અંતેથી જન્મ થાય એટલે અનિષ્ટ રૂપત્વાત કિલ્બિષમ એવા, એના માટે પુણ્ય કર્મ પણ કિલ્બિષ છે, પાપ જ છે. બંધ આપાદકત્વાત, કારણ કે એ પણ બંધાય છે, બાંધે છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વમાંથી જ્ઞાન જન્મે, અને સત્વ આપણે શાના સાથે બાંધે? સુખ સંગે બદનાથી જ્ઞાન સંગે ચાનક. સુખ અને જ્ઞાન સાથે બાંધવાનું સત્વ, અંતેથી એનો પણ ત્યાગ. હવે જે ચર્ચા આવે છે એ ચર્ચા આ શ્લોક પર જે અન્ય વ્યાખ્યા થયેલી છે એ વ્યાખ્યાના સંદર્ભમાં છે. કોઈ કે વિરોધ નોંધાવ્યો કે શારીરમ કર્મ એટલે શરીરથી થતું કર્મ એવો અર્થ કરવાને બદલે શરીરને સ્થિતિ માટેનું કર્મ એવો અર્થ કેમ આપે કર્યો? શારીરનો સરળ અર્થ શું છે? શરીર વડે થતું કર્મ, શારીરમ કર્મ કેવલમ કુર્વન, માત્ર શરીરથી થતું કર્મ જ આ જ્ઞાની પુરુષ કરે છે અને એમ કરતા એને કોઈ પાપ લાગતું નથી, એવો અર્થ કરવાને બદલે શરીરની સ્થિતિ જાળવવા પૂરતું કર્મ કરે છે અને એને પાપ લાગતું નથી એવો અર્થ કેમ કર્યો? એ પ્રશ્ન હવે ઉપસ્થિત કરીને શંકરાચાર્યજી એનો ઉત્તર આપે છે. આગળ કિંચ શારીરં કેવલં કર્મ ઇત્યત્ર કિમ શરીર નિર્વર્ત્યમ શારીરં કર્મ અભિપ્રેતમ આહોસ્વિત શરીર સ્થિતિ માત્ર પ્રયોજનમ શારીરં કર્મ ઇતિ. કિંચ અને વળી
શારીરમ કર્મ કેવલમ કર્મ ઇત્યત્ર ભગવાન જેને એમ કહે છે શ્લોકમાં શારીરમ કેવલમ કર્મ કેવળ શારીર કર્મ કરે છે ઇત્યત્ર કેમ શરીર નિર્વર્ત્યમ શારીરમ આ શારીર શબ્દનો અર્થ શરીર નિર્વર્ત્યમ શરીર વડે થતું કર્મ એવું કરવું જોઈએ કેમ શરીર નિર્વર્ત્યમ શારીરમ કર્મ અભિપ્રેતમ ભગવાનનો અભિપ્રાય શું છે ભગવાન શારીર શબ્દથી શરીર વડે થતા કર્મ એવો અર્થ કરે છે આહોસ્વિત અથવા શરીર સ્થિતિ માત્ર પ્રયોજન શારીરમ કર્મ કે શરીરની સ્થિતિ જાળવી રાખવા પૂરતું કર્મ એનું નામ શારીર કર્મ કે શરીર વડે થતું કર્મ એનું નામ શારીર કર્મ કયો અર્થ લેવાનો આપણને ભેદ દેખાય છે માત્ર શરીર વડે થતું કર્મ એનું નામ શારીર કર્મ કે માત્ર શરીરની સ્થિતિ જાળવવા માટે થતું કર્મ એનું નામ શારીર કર્મ એમાં કોઈ ભેદ દેખાય છે શરીર વડે થતું કર્મ એટલે શારીરિક કર્મ તો શરીર વડે અનેક કર્મ થઈ શકે જે માત્ર શરીરની સ્થિતિ જાળવવા ઉપરાંતના ઘણા કર્મ શરીરથી થઈ શકે એ બધાનો શારીરિક કર્મ જો આમાં સમાસ થતો હોય તો એનો અર્થ જુદો થાય એટલું જ નહીં શરીર સારું કર્મ થાય ને ખરાબે થાય જો શારીરમ કર્મનો અર્થ શરીર વડે થતું કર્મ બધું કરવામાં આવે તો શરીર વડે સારા અને બધા ખરાબ કર્મ બધાનો સમાવેશ થઈ ગયો તો ભગવાન કહે છે કે આવું સર્વ કર્મ કરે છતાં એને પાપ લાગતું નથી અને શરીરની સ્થિતિ સિવાયનું પણ કર્મ કરે તો પણ શારીરિક કર્મ કહેવાય અને જોડે જોડે માત્ર કેવલમ શારીરમ કર્મ કેવળ શરીરથી થતું કર્મ એમ આપ જ્ઞાની કરે છે એનો અર્થ કે વાણીથી કર્મ કરતો નથી કે મનથી કર્મ કરતો નથી શરીર વાણી અને મન ત્રણથી કર્મ થતા હોય તો કેવળ શરીરથી થતું કર્મ કરતો હોય તો મન કે વાણીથી કર્મ કરતો એવો અર્થ થાય અને શરીરથી થતું કર્મ એટલે સારું નરતું બધાય કર્મનો એમાં સમાવેશ થઈ જાય જયારે શરીરની સ્થિતિ જાળવવા માટેનું કર્મ એવું જ અર્થ કરીએ તો મન વાણી અને શરીર વડે માત્ર શરીરની સ્થિતિ જાળવવા પૂરતું જ કર્મ એવો અર્થ થાય એમાં કોઈ ખરાબ કર્મ કે નકામું કર્મ એવું કોઈ એમાં સમાવેશ ન થાય એનો હેતુ છે આ ચર્ચાનો હેતુ આ છે એટલે પણ પ્રશ્ન કરે છે કે શારીરમ કેવલમ કર્મ એ અત્ર કેમ શરીર નિર્વર્ત્યમ શારીરમ કર્મ અભિપ્રેતમ ભગવાનનો અભિપ્રાય શું છે કે શરીરથી થતા કર્મને શારીરિક કર્મ કહેવા આહોસ્ત્રિત શરીર સ્થિતિ માત્ર પ્રયોજન શારીરિક કર્મ એવી કે શરીરની સ્થિતિને ટકાવવા માટે માત્ર અભિમાન રહિત જે કર્મ કરવામાં આવે છે એમના શારીરિક કર્મ આમાં એને જે સમજ ના પડી જો હમણાં થયું તો એવું જ આ પ્રશ્ન પૂછવામાં પેલા કહ્યું કે વ્યાકરણ તો સમજાય છે અને છતાંય પણ આ પ્રશ્ન પૂછવાનો આવો વિકલ્પનો અર્થ શું એમ કહીને શું કહેવા માંગો છો એ અહીં એના મનમાં સ્પષ્ટ થયું નથી ગમે તે અર્થ કરો શું ફેર પડે એટલે કહે છે પૂછે છે હા પૂર્વવાદી અર્થાત પૂર્વ પક્ષી પૂછે કિંચ અતઃ યદિ શરીર નિર્વર્ત્યમ શારીરમ કર્મ યદિ વા શરીર સ્થિતિ માત્ર પ્રયોજનમ શારીરમિતિ કિંચ હતા તો એને શું ફેર પડે તમે શું કહેવા માંગો છો અતઃ આનાથી શું થાય यदि शरीर निर्वर्तन शारीरम कर्म अर्थात शारीर शब्द शरीर कर्म एवं करिए यदि वह शरीर मात्र प्रयोजन शारीरम के मात्र शरीर श्री जावे राखवा पूरता सदा कर्म शारीर कर्म करिए अतः किंच ये प्रकार विकल्पों शू फेर पड़वा तो अथवा तो एनाથી आप शू सिद्ध विकल्प उत्पन्न करने आप शू कहेवा मांगो छो એટલે કહે ઉચ્યતે यदा शरीर स्थिति मात्र प्रयोजने यदा शरीर निर्वर्तन कर्म शारीरम अभिप्रेतम स्यात् तदा दृष्टादृष्ट प्रयोजनं कर्म प्रतिसिद्धमपि शरीरेण कुर्वन् नाप्नोति कीदृशम्
इति ब्रुवतः विरुद्धाभिधानं प्रसज्येत। यदा उच्यते तो તમે કહી શક્યા બેમાં તેનામાં શરીર વડે સદા કર્મ એવું જો શારીરમાં કરવામાં તો શું દોષ રહેલા છે અને શરીરની સ્થિતિ જાળવવા માટે શુભ કર્મ એવો તમે શું ગુણ રહેલા છે એનું ઉચ્યતે એને તમે બતાવશો. તો પોતે જે વ્યાખ્યા કરી એ વ્યાખ્યાનો જે લાભ છે બતાવવો જોઈએ અને વિરુદ્ધની વ્યાખ્યા થાય તો એમાં શું દોષ રહે એમાં બતાવે તો જ આ વ્યાખ્યાનો અર્થ આપણા મનમાં બરોબર દ્રઢ થાય. એટલે પછી વેલા शरीर निर्वर्तन कर्म शारीर अभिप्रेतन त्याग भगवान अभिप्राय एवो होत કે શારીર કર્મ સાથ શરીર જે બી કર્મ થાય એ બધાનો શારીર એ કર્મમાં એનો સમાવેશ થઈ જાય. સદા તો પછી દૃષ્ટાદુષ્ટ પ્રયોજન કર્મ પ્રતિસિદ્ધમપી શરીરેણ કુર્વન શરીરેણ કુર્વન. આમ તો પછી આ જ્ઞાને પુરુષ પોતાના દેહથી પ્રતિસિદ્ધ કર્મ કરે. દૃષ્ટ અદૃષ્ટ પ્રયોજન આ એની અંદર આ લોકની અંદર કે પરલોકની અંદર પ્રાપ્ત કરવા માટે વર્ગ પ્રતિસિદ્ધ કર્મ કરે. એને યાદ ધારણ કરે. આપણે પૈસો જાણે પ્રતિસિદ્ધ કહું કે ના કહું પણ ન હંતવ્ય હનન કર્મ કરે. સુરામ ન કરે સુરાપાન કરે. ધારો કે શરીરથી કરે નહીં કર્મ. આ કર્મ એ પ્રતિસિદ્ધ કર્મ. તો ભગવાન જેમ કહેવા માંગતા હોય કે શરીર ગમે તે કર્મ કરે અને પ્રતિસિદ્ધ કર્મ કરે અથવા જેનો શાસ્ત્રનો નિષેધ કરવા એવું કર્મ કરે અને એવું કરવા છતાં પણ ન આપનો વિકલ વિષમ એને કોઈ પાપ લાગતું નથી એવું બધું ભગવાન કહે. તો એવી બ્રુવતઃ વિરુદ્ધ અભિયાન પ્રસજ્યત. જે ભગવાન આવું કહે તો ભગવાન પોતાનો વિરોધ કરી જાય છે. કારણ કે બીજો પ્રતિષેધ પ્રતિસિદ્ધ આચરણે અનિષ્ટ પ્રાપ્તિ નક્કી જ છે કે પ્રતિસિદ્ધ આચરણ કરીએ તો પાપ લાગે ને. તો એવું કહે છે આપણે કે આમ ન કરો. શાસ્ત્રકાર એમ કહે કે આમ ન કરો, હિંસા ન કરવી જોઈએ, ગુસ્સે ન બોલવું જોઈએ વગેરે એવું કે એનો અર્થ તો કે હિંસા કરવાથી અનિષ્ટ થતું હોવું તો જ છે ને. કે અસત્ય બોલવાથી આપણું કોઈ અનિષ્ટ થતું હોય તો જ શાસ્ત્ર કે અસત્ય ન બોલવું જોઈએ. સુરાપાન કરવાથી આપણું અનિષ્ટ થતું હોય તો જ આપણે કંઈક સુરાપાન ન કરવું જોઈએ. એમ નથી કે શ્વાસ ના લેશો તો અનિષ્ટ થતું નથી. અસાધન અનિષ્ટ ન થતું એવું કરવાનું ના કરવાનું ના કહે. અનિષ્ટ એવું જ કરવાનું ના કહે. એટલે શાસ્ત્ર જયારે કોઈ કર્મનો નિષેધ કરે છે એનો અર્થ એ થયો કે એક કર્મ કરવાથી કંઈક અનિષ્ટ પ્રાપ્તિ થાય. અને ભગવાન અમે એમ કહે છે કે એવું પ્રતિસિદ્ધ કર્મ કરવા છતાં પણ અનિષ્ટ થતું નથી. એનો અર્થ એ થયો કે ભગવાન શાસ્ત્રનો વિરોધ કરે એવું થાય અને તો ના જ કરવું જોઈએ. અર્થાત આ પ્રકારનો અર્થ કરો તો આ પ્રકારનો વિરોધ થશે. અને વળી આગળ કહે છે બીજું દૂષણ કહે છે શાસ્ત્રીયં ચ કર્મ દૃષ્ટાદૃષ્ટ પ્રયોજનમ શરીરેણ કુર્વન નાપ્નોતિ કિલ્યસમ ઇત્યભિબ્રુવતઃ અપ્રાપ્ત પ્રતિષેધ પ્રસંગઃ. પરંતુ નહીં શારીરમ કરવાનો હશે, પ્રતિસિદ્ધ કર્મ નહીં જવાનું. અર્થાત અમે જાણ કહીએ કે શારીર કર્મ અર્થાત શરીર વડે જે કર્મ એનો અમે નિષિદ્ધ કર્મ સમાવેશ નહીં કરતા. શરીર વડે થતું વિવિધ કર્મ, શરીર વડે થતું શાસ્ત્રીય કર્મ એવું અમે કહીએ છીએ. એવો અર્થ કરીએ તો પેલો નિષેધ તો પછી પેલો દોષ ના લાગે. શરીર વડે થતા સર્વ કર્મ એવો અર્થ કરીએ તો પ્રતિસિદ્ધ કર્મ આવી જાય તો એનાથી પાપ નથી લાગતો. ભગવાન કહે તો વિરોધ થાય. એટલે પેલા કહે છે નહીં નિયમ કઈ શારીરમ કર્મ એટલે શરીર વડે થતું શાસ્ત્રીય કર્મ કે પુણ્ય કર્મ તે વિહિત કર્મ એવું અમે કહીએ છીએ. તો શાસ્ત્રીયમ છે કર્મ દૃષ્ટાદુષ્ટ પ્રયોજન શરીરેણ કુર્વન. દૃશ્ય અદૃશ્ય પ્રયોજન જેનાથી આ લોકમાં કે પરલોકમાં જે ફળ પ્રાપ્ત થાય એ પ્રકારનું કર્મ ધારો કે શરીર વડે કરતા હોય અને શાસ્ત્રમાં વિધાન એ પ્રમાણે કરતા હોય તો કુર્વનના આત્મા દિગલ વિધાન એવું કર્મ કરવાથી એને પાપ લાગતું નથી એમ ધારો કે ભગવાન કહે એવું કહેવાની જરૂર નથી. ન જ લાગે ને. ના વિહિત કર્મ કરે કે શાસ્ત્રીય કર્મ કરે કે પુણ્ય કર્મ કરે તો એ કહેવાની જરૂર છે કે પાપ નહીં લાગે. સત્ય બોલો તો પાપ નહીં લાગે એવું કહેવાની જરૂર.
असत्य बोल तो पाप लागते नहीं तो ये सत्य बोल जो पाप नहीं लागे तो जो पाप लागते हो तो जो कहना प्रसंग है अप्रसक्त प्रतिषेध એટલે અપ્રાપ્ત प्रतिषेध प्रसंग है अर्थात जो प्रतिषेध જરૂર નથી પુણ્ય કર્મમાં જો અજ્ઞાની પુરુષ પોતાના સાથે પુણ્ય કર્મ કરશે તો એને પાપ નહીં લાગે એ કહેવાનો અર્થ છે કે જો માણસ પુણ્ય કર્મ કરે તો પાપ ન લાગે આમ પુણ્ય કર્મ કરે એને પાપ નહીં લાગે તો એ કહેવાનું શું કહે જે કહેવાનું જે प्रतिषेध કરવાનો પ્રસંગ નથી જે प्रतिषेध કરવાનો પ્રસંગ હોય તો જ प्रतिषेध કરવો જોઈએ અર્થાત જે એકાદશી જમશે ઇનામ થશે એટલે એકાદશી દિવસે ન જમવું જે નિયમ હોય કેમ કહેવાય તો પછી જે માણસ ભોજન કરશે એને પાપ નહીં લાગે તો ભોજન કોઈ સ્વાભાવિક વસ્તુ છે એટલે જે વસ્તુનો પ્રતિષેધ કરવાની આવશ્યકતા હોય એનો પ્રતિષેધ કરવો જોઈએ જે ન કરતો હોય જેનો પ્રસંગ ન હોય એનો પ્રતિષેધ કરવાનો અસર નથી એટલે આપણે કોઈ બોલશો નહીં આપણે કઈ અત્યારે કોઈ બોલવું નહીં તમે બોલતા જ નથી બોલતા હોય તો તમે બોલશો નહીં બોલતા ન હોય આપણે બોલશો નહીં એનો અર્થ થયો કે જે કહેવાનો પ્રસંગ નથી એવું આપણે કરવું એને શું કહેવાય અપ્રાપ્ત प्रतिषेध प्रसंग है जो प्रतिषेध के नकारવાનો કોઈ પ્રાપ્ત પ્રસંગ નથી કે નકારવાની આવશ્યકતા નથી એમ છતાં નકારે છે ભગવાન જે નથી કહેવાનું એવું કહ્યા અર્થાત જ્ઞાની પુરુષ પોતાના શરીરથી પુણ્ય કર્મ કરશે કોને પાપ નહીં લાગે તેવું આપણે કહેવાનું કહી દઈએ કારણ કે પુણ્ય કર્મ કરીને પાપ ન લાગે બધા જાણે જ છે અંતે એવું કહેવાની આવશ્યકતા નથી બીજો જો પછી ત્રીજો શારીરક એટલે કે માત્ર શરીર હોય છે તે કર્મ તો વાણીને માનસિક કર્મ ન કરે એવું થયું એવું કહે આગળ શારીરમ કર્મ કુર્વન इति विशेषणा केवल शब्द प्रयोगाश्च वांग मनस निर्वर्तन कर्म विविध प्रतिषेध विषयम धर्म शब्दवाच्यम कुर्वन् आपनोति तेजसम् उदिष्टं स्यात् यही છે ને કે આપનોતિ ને નાપનોતિ નું બધું દેખાય નથી છે ઘણા સાધન કઈ સાધન હા એ વાત સારું છે પૂર્વન પ્રાપ્નોતિ તેજસમ आप अन्य पुस्तकों में प्राप्तनो विषय ये योग्य है मतलब कोई विछोड़ा न रहे कुर्वन् प्राप्तनो विषय वह शारीरम कर्म कुर्वन्ने के विशेषण भगवान ने शारीरिक शरीर सदा कर्म करवाते पाप लागते नहीं एम शरीर वड़े सदा कर्म थी एम जरा भगवान खास विशेषण वापरे अर्थात खास अभिरुचि स्पष्ट करे कि शरीर की सदा कर्म करवाते पाप नहीं लागे तो मन की जो कर्म करे कि वाणी भी कर्म करे नहीं पाप लागे जाना जरूर है तो शरीर भी करवता करने की पाप नहीं आते केवल शब्द प्रयोग शारीर विशेषण भी અને કેવળ શારીર એ પ્રકારના પ્રવૃત્તિ વાંગ મનસ નિવર્તન કર્મ વિવિધ પ્રતિષેધ વિષયમ ધર્મ શબ્દ વાચ્યમ કુર્વન પ્રાપ્નો વિકલ્પ વિષય म्हणतो कधी मनથી ને વાણીથી એ જો વિહિત કર્મ કરે કે પ્રતિષિદ્ધ કર્મ કરે ગમે તે કર્મ કરે કોઈ પણ એને કિલ્બિશ લાગે એવું અર્થ છે શારીરિક કર્મથી નહીં કરો એનો અર્થ કે માનસને વાચિક કર્મથી એને પાપ લાગે છે એવો અર્થ છે तो गलत हुआ आपको सन्यासी मनसी वाणी के उन्हें पाप लागते ये बात को आग्रह से आप क्या शरीर ईश्वर कोई मत करने करके वह पाप लागते ये भगवान का मांगे घर जो तो कैसे तत्रापि वांग मनोभ्याम विहित अनुष्ठान पक्षे प्राप्त वचनम विरुद्धमापद्येत प्रतिसिद्ध सेवा पक्षे भूतार्थ अनुवाद मात्रम
अनर्थकं स्यात् तत्रापि वाङ्मनोभ्यां विहितानुष्ठानपक्षे चलो એમ આપણે માનો કે આ મન અને આયા એમ જ કે ભગવાન જે શારીરિક શરીર વિકાસ કર્મ કરે ત્યારે એને પાપ ન લાગે અને મન એનો અર્થ એ થયો કે મન અને વાણી વડે વિકાસ કર્મ એને પાપ લાગે તો કયા કર્મથી પાપ લાગે? વિહિત કર્મથી પાપ લાગે કે પ્રતિષિદ્ધ કર્મથી પાપ લાગે? તત્રાપि વાંગ મનોભ્યામ વિહિત અનુષ્ઠાન પક્ષે मन वाणी के आ ज्ञानी पुरुष विहित कर्म એટલે શાસ્ત્રીય કર્મ કરતો હોય અને ભગવાન કે તેને પાપ લાગે તો એ કોઈ વિરોધ છે फिर भी सब प्राप्ति वचन विरुद्ध आपद्येत કે મન અને વાણી વડે શાસ્ત્રીય કર્મ કરતો હોય છતાં પણ પાપ લાગે એમ જે ભગવાન કહેતા હોય તો ભગવાન વળી પાછો કહેવાનો વિરોધ કરી રહ્યા છે. પ્રતિસિદ્ધ સેવા પક્ષેથી અને ભગવાન એમ કહેવા માંગતા હોય કે મન અને વાણી વડે પ્રતિસિદ્ધ કર્મ કરે તો પાપ લાગશે તો પણ એ વસ્તુ કહેવાની જરૂર નથી. प्रतिसिद्ध सेवा पक्षेથી गीतार्थ अनुवाद मात्र कथन तो बधाने खबर है. गीतार्थ का जो हकीकत है उन अनुवाद भगवान करता था ऐसा प्रतिसिद्ध कर्म कर तो पाप लागे ये बधाने खबर है. सेवा कहेलू कि शरीर प्रतिसिद्ध कर्म नहीं कर तो पाप नहीं लागे જેનો પ્રતિષેધ નથી એનો પ્રસંગ નથી એનો પ્રતિષેધ થયો. અહીં મન વાણી પ્રતિસિદ્ધ કર્મ કરે તો પાપ લાગશે એનો અનુવાદ છે. અર્થાત જે બધા જાણે છે એ વસ્તુ ભગવાન કહે છે. અંતેથી કોઈ પણ રીતે શારીરિક શબ્દનો અર્થ શરીર જોડે જ કર્મ એવો કરવામાં આવે તો બધી રીતે આ ભગવાનનું વચન દોષયુક્ત છે. અંતેથી યોગ્ય નથી. આમ શરીરથી થતું કર્મ એ પ્રકારનો અર્થ કરીને જે દોષ થાય એ બતાવે શંકરાચાર્ય. અને હવે આગળ બતાવે કે શારીરિક કર્મ એટલે શરીરની સ્ત્રી જાળવવા પૂરતું કર્મ એવું જ કરીએ તો એનાથી શું લાભ રહેલો છે એ આગળ બતાવે છે. यदा तु शरीरस्य मात्र प्रयोजनं शारीरं कर्म अभिप्रेतुं भवेत् तदा दृष्टादृष्टप्रयोजनं कर्म विहितप्रतिषेधशास्त्रगम्यं शरीरवाङ्मनोनिर्वर्त्यम् अन्यथा अकुर्वन् तैः एव शरीरादिभिः शरीरस्य मात्रप्रयोजनं केवलशब्दप्रयोगात् अहं करोमि इत्यभिमानवर्जितः शरीरादिचेष्टामात्रं लोकदृष्ट्या कुर्वन् नाप्नोति तेजसम्. यदा तु परन्तु शरीरस्य मात्र प्रयोजनं शारीरं कर्म अभिप्रेतं भवेत्. यदा तु परन्तु जो भगवान अभिप्राय है तो शारीरिक कर्म अर्थात शरीરની સ્થિતિ જાળવવા માટે થતું કર્મ માત્ર શરીરની સ્થિતિ જાળવવા પૂરતી જ થતું કર્મ. પછી એ શરીર થાય મન થાય કે વાણી થાય. કોઈ પણ કર્મ શરીર થાય પહેલા મનમાં સંકલ્પ બનવાનો ચાલો ભિક્ષાટન કરીએ ભૂખ લાગી છે ભિક્ષા એવો કંઈક સંકલ્પ તો બને એટલે મનમાં કર્મ થાય એના વડે પછી શરીર બી થાય. ભવતી ભિક્ષા દેહી ભિક્ષાવાળા વાણીનું પણ કર્મ થાય. પણ એ બધું કર્મ કોને માટે છે? માત્ર શરીરની સ્થિતિ જાળવી રાખવા પૂરતું જ છે. એવું જ અર્થ કરીએ. દૃષ્ટાદૃષ્ટ પ્રયોજન કર્મ વિવિધ પ્રતિષેધ શાસ્ત્રગમ્યમ શરીરવાંગ મનોનિર્વર્ત્યમ અન્યત અકુર્વન. એટલે કે અન્યત એટલે દેહ સ્થિતિ પ્રયોજનાત કર્મ સકાશાત અન્યત અકુર્વન. તો આ જ્ઞાની પુરુષ માત્ર દેહની સ્થિતિ જાળવવા પૂરતું જ કર્મ એ સિવાયનું બીજું કોઈ કર્મ કરતો નથી. અને દેહની સ્થિતિ જયારે જાળવવાનું કર્મ કરે ત્યારે પણ વિવિધ પ્રતિષેધ શાસ્ત્રગમ્ય એમાં પણ વિધિનો પ્રતિષેધ છે. તો સંન્યાસીએ પણ કેવી રીતે પોતાના દેહની સ્થિતિ જાળવવી એનો આગળના મંત્રમાં આવશે. પણ એના માટે પણ નિયમ છે કે અમુક રીતે એને ભિક્ષાટન કરવું જોઈએ. ભિક્ષાટનમાં પણ અમુક પ્રકારની એની પ્રવૃત્તિ હોવી જોઈએ. અમુક રીતનું ભોજન તો ન કરવું જોઈએ. આ બધા વિધિ અને પ્રતિષેધ છે.
અર્થાત માત્ર દેહની સ્થિતિ જવા પૂરતું કર્મ કરે ત્યારે પણ એ શાસ્ત્રનું જે વિધાન છે એનું ઉલ્લંઘન નથી કરતા. એ પણ ત્યાં એટલે કે છે વિવિધ પ્રતિષેધ શાસ્ત્ર ગમ્યમ, વિવિધ શાસ્ત્ર અને પ્રતિષેધ શાસ્ત્ર, આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એ પ્રમાણેના શાસ્ત્રની આજ્ઞા છે એ પ્રકારનું કર્મ. અંતે કેવું શરીરવાન મનો નિર્વર્ત્યમ શરીર સ્થિતિ માત્ર પ્રયોજન અન્ય અકુર્વન. ત્યારે પણ શરીર મન વાણીથી કર્મ કરે છે પણ શરીરની સ્થિતિ જાળવવા સિવાયનું બીજું કોઈ કર્મ કરતો નથી. અને એવું કર્મ કરે છે ત્યારે પણ શાસ્ત્રમાં જે પ્રકારની માન્યતા છે એ માન્યતાના અનુરૂપ કર્મ કરે છે. અર્થાત ત્યારે પણ શાસ્ત્રની આજ્ઞાનું કે શાસ્ત્રના વચન ઉલ્લંઘન કર્યા છે. એવું પૂર્વમ એ જયારે કરતો હોય ત્યારે તૈ શરીરાદિ શરીર સ્થિતિ માત્ર પ્રયોજન કેવલ એટલે શરીર મન અને વાણી વડે શરીર સ્થિતિ માત્ર પ્રયોજન શરીરની સ્થિતિ જાળવવા પૂરતું જ પ્રયોજન પૂરતું જ કર્મ કરતો. પછી કેવલ શબ્દનો અર્થ શું? કેવલ શબ્દ પ્રયોગાત અહમ કરોમી કે અભિમાન વર્જિત કેવળ એવું કર્મ કરતો હોય ભૌતિક દીક્ષાદનમાં જતો હોય ત્યારે પણ આ જ્ઞાની પુરુષના મનની અંદર એવું અભિમાન નથી કે હું કર્મ કરી રહ્યો છું. આમ શરીર દ્વારા કર્મ થઈ રહ્યું છે ખરું અને છતાં પણ શરીર સાથે તાદાત્મ્ય ન હોવાને કારણે હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારના અભિમાનથી રહિત છે. શરીરાદિ ચેષ્ટા માત્ર લોક દૃષ્ટિયા પૂર્વમ, આને કર્મ કરવા કારણે લોકોની દૃષ્ટિ છે, પોતાની દૃષ્ટિએ નહીં. પોતાની દૃષ્ટિએ તો નહીં કિંચિત કરો નહીં, હું કાંઈ કર્મ કરતો નથી. તો લોકો એમ માને છે કે આ માણસ કર્મ કરી રહ્યો છે. લોકો એના પર કર્તૃત્વનો આરોપ કરે છે. એટલે લોકો જેવું કર્મ કરતા હોય એવું જ કર્મ એ પણ કરે છે. સામાન્ય માણસ ભિક્ષામાં જતો હોય અને આપણે ભિક્ષામાં જતો હોય. સામાન્ય માણસ નદીમાં સ્નાન કરવા જાય, આપણે નદીમાં સ્નાન કરવા જાય. લોકોને જે પણ આપણા જેવો જ છે અને આપણે જેમ કર્મ કરીએ એ પણ કર્મ કરે છે. અને પોતાના કર્મની પાછળ કર્તૃત્વ હોય છે એવું માની લે કે આ પણ કર્તૃત્વના અભિમાનથી જ કર્મ કરે છે. લોક દૃષ્ટિયા પૂર્વન અનાર્થે લોકો એટલે કે અવિવેકી લોકો છે એની દૃષ્ટિએ કર્મ કરતા હોવા છતાં પણ ના આપને કિલ્બિષમ એને કોઈ કિલ્બિષ એટલે કે પાપ લાગતું નથી. નહીતર પાપ લાગે એટલે કે બંધન. એવું કર્મ કરીએ આપણે સંકલ્પપૂર્વક નહીં કોઈ તો પરિણામ આવે જ એટલે કર્મ ફળ ભોગવવું પડે અને આ રીતે એને કિલ્બિષ કરવું છે. અહીં કોઈ પાપ ન લાગે અર્થાત આ કર્મ એનું બંધનાત્મક થતું નથી. એનું કર્મ કોઈ પણ રીતે બંધનને પ્રેરક બનતું નથી. એમ તેને ભગવાન શું કામ આવે છે? એને પાપ લાગતું નથી એમ તેને શું કામ આવે છે? પાપનો પ્રસંગ જ ક્યાં આવે? હવે જે વિદ્વાન છે એ બીજું કોઈ કર્મ કરતો જ નથી અને માત્ર પોતાના શરીરનો નિર્વાહ પૂરતું જ કર્મ કરતો હોય અને એમાં વળી માત્ર શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કરતો હોય તો એને પાપ નથી લાગતો કહેવાની જરૂર કેમ પડી? ભગવાન પાપ ન જ લાગે. અને ભગવાન જયારે પાપ ન લાગે ત્યારે ભગવાન શું કહે છે એ વધારનો અર્થ પણ શંકરાચાર્યમાં પ્રગટ થયેલા છે. એવં ભૂતસ્ય પાપ શબ્દવાચ્ય કિલ્બિષ પ્રાપ્તિ અસંભવાદ કિલ્બિષમ સંસારમ નાપ્નોતિ. એવં ભૂતસ્ય આ માત્ર દેહની ચીજ જાણવા પૂરતું અંતે પણ શાસ્ત્રની મર્યાદામાં હીન કર્મ કરતો હોય તો પાપ શબ્દ વાચ્ય કિલ્બિષ પ્રાપ્તિ અપ્રસંગાત અસંભવાત. એવા જ્ઞાની પુરુષને જેને કિલ્બિષ એટલે કે પાપ એ પાપ લાગવાનો જે પ્રસંગ છે જ એ ભગવાન એવું કહેવાની આવશ્યકતા પણ એવી તેને પાપ લાગતું નથી. અને ભગવાન જયારે કિલ્બિષ શબ્દ વાપરે છે તેનું સામાન્ય પાપ થવો જોઈએ. વાક્યાર્થ કેવો થવો જોઈએ? પાપ. અહીં આપણે લક્ષણાર્થ લેવો પડશે. કિલ્બિષમ સંસારમ નાપનોતિ. મુખ્ય અર્થ જયારે ત્યાં લાગુ ન પડતો હોય ત્યારે પછી લક્ષણાવૃત્તિથી અને સંબંધિત અર્થ લેવામાં આવે. અને કિલ્બિષનો અર્થ ના કર્યો સંસાર. એને સંસાર ન આપનારી એ ફરી સંસારમાં પડતો નથી. અર્થાત મુખ્યત્વે એ મનુષ્ય મુક્ત થઈ ગયો સંસારમાંથી. કિલ્બિષમાંથી પાપાથી મુક્ત અર્થાત સંસાર મુક્ત થયો આ પ્રકારનો અર્થ કરવો જોઈએ.
अनारित शारीरम केवलम कर्म हम बहुत सुंदर ऐसा करे तो शरीर में स्थिति मात्र शरीर में स्थिति जावा पूर्विक कर्म करे केवल शास्त्रीय कर्म करे अंतમાં केवल ऐसा अभिमान रहित कर्म करे एम बाद केवल सदात संसार प्राप्ति करनी आ प्रकार ऐसा करिए ત્યારે ભગવાનનો અભિપ્રાય છે કે એક સ્થિતિ પ્રગટ આવે એક છેલ્લા વાક્ય છે જ્ઞાનાનિબદ્ધ સર્વકર્મત્વાत् અપ્રતિબંધેન મુચ્યતે એવ इति पूर्वोक्त सम्यक् दर्शन फलानुवादः आगे बीजू वाक्य है ज्ञानादि दग्ध सर्वकर्मत्वात् कारण के ज्ञान उनकी अग्नि वड़े जन सर्वकर्म भस्म થઈ જાય છે अप्रतिबंधेन मुच्यते एव अर्थात अज्ञान को कोई प्रकारना प्रतिबंध वगैरह मुक्त થઈ જાય જો કોઈ પ્રતિબંધ રહી જાય કોને એમ લાગે ને જ્ઞાન તો થયું અને છતાં પણ પોતાના દેહની સ્થિતિ જાળવવા માટે કર્મ કરી રહ્યા હોવાને કારણે એ કર્મ કોનું કોઈ પોતાનું ફળ ઉત્પન્ન કરે ને અને મુક્તિ માટે મોક્ષમાં વિદેહ કૈવલ્ય માટે એ પ્રતિબંધ રૂપ બનશે એ પ્રકારનો કદાચ તેને સંસાર એટલે કહે છે કે અપ્રતિબંધેન મુક્યતે કોઈ પ્રકારના પ્રતિબંધ વગર મુક્યતે એવા આ જ્ઞાની પુરુષ મુક્ત થાય જ છે हमारे भगवान के नौ नहीं करता इति पूर्वोक्त सम्यक दर्शन फल अनुवाद है आगे कहू सबुद्धिमान मनुष्येषु संयुक्त कृष्ण कर्म त्यक्त्वा कर्म फलासंगम नित्य तृप्तो निराश्रयः अथवा यत् सर्वे समारंभः काम संकल्पवर्जिताः ज्ञानानि कर्माणि हम कहू જોઈએ કે આ જ્ઞાની પુરુષ મુક્ત થાય જ છે એક વસ્તુ હોય ત્યારે ભગવાન રિપીટ કરે સાથ अनुवाद इन्हीं वस्तु ज्यादा चाहिए एक शरीर अर्थात तो नौ नहीं कर भगवान मैं दरेक को नौ नहीं कर देना दरेक शरीर में भगवान आज विचार जो है तो विचार है वो दृढ़ बनाए थे मुख्य जो है आ प्रकार बनाने के जरूर कोई प्रकार प्रतिबंध मुक्त दिखाए थे पूर्वोक्त सम्यक दर्शन फल आगे कहूँ कि सम्यक दर्शन आत्म यथार्थ दर्शन अर्थात आत्मा अकर्ता છે એ પ્રકારનું યથાર્થ દર્શન થાય ત્યારે મનુષ્ય મુક્ત થાય એ યાદ કરવામાં આવું જે પાસે અનુવાદ કરે સાહેબ એ વસ્તુને ફરી ભગવાન રિપીટ કરે છે બીજા શબ્દોની અને આ રીતે પોતે કરવું જે અર્થઘટન છે એ કેવું નિર્દોષ છે એ છેલ્લા વાક્યની છે एवं शारीरं केवलं कर्म अस्यार्थस्य परिग्रहे निर्वद्यं भवति एवं आ રીતે શારીરમ કેવલમ કર્મ નહીં અર્થ કરે શારીર એટલે કે શરીરની સ્થિતિ માત્ર પ્રયોગ માત્ર કેવલમ એટલે કોઈ પ્રકારના અભિમાન નહીં કે થતી કર્મ એ અર્થ કરવામાં ત્રીજું એટલે કે સંસાર આ પ્રકારનો અર્થ કરવામાં આવે બીજોસ્ય અર્થસ્ય પરિગ્રહ આ પ્રકારનો અર્થ ગ્રહણ જ્યારે કરવામાં આવે ત્યારે નિર્વદ્યમ ભવતી કોઈ પ્રકારનો દોષ રહેતો નથી અર્થાત એ અર્થ કેવો છે સર્વ નિર્દોષ નિર્દોષત્વ ત્યાં પ્રાપ્ત થાય છે पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविधाने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्री गुरुभ्यो नमः।
ओम नारायणः परो व्यक्तात् अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् समाहुः पण्डितम् बुधाः त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति चोदितम् निराशी यदि चित्तात्मा त्यक्त सर्वपरिग्रह है। आगे जी कहो कि आत्मदर्शन निकाय कर्मण्य कर्म कष्टे अर्थात कर्तृत्व से नित्य से अकर्ता आत्मा निजन ज्ञान से निराशी उनको प्रकार आशा हो कि इच्छा हो रहती नहीं। यदि चित्तात्मा इन कारण मन में विक्षिप्त करना कोई परिवर्तन होने कारण मन पर शांत बनते भी यह कह लगे ना काबू में आके आत्मा से देह के इंद्रियों ये मन दुर्वाय होने कारण मन जरा शांत हो जरा अभाव और देह इंद्रिय पर शांत होने कारण यदि चित्तात्मा जन मन इंद्रिय देह रूपी या संघात से शांत है अर्थात मैंने काबू में अर्थात अनुकूल है काबू अनुकूल है त्यक्त सर्व परिग्रह है अंग्रेजी જેની પાસે કોઈ પરિગ્રહ કે સંગ્રહ નથી એટલે એની કોઈ જરૂરિયાત નથી એટલે જ્ઞાની પુરુષના એ લક્ષણ હોય વ્યક્ત સર્વ પરિગ્રહ એની પાસે કોઈ સંગ્રહ નથી या तो चित्तात्मा मन शांत होने कारणने જેના માટેનો જેનો સંઘાત अनुकूल છે अर्थात आ इंद्रिय के मन ની प्रसन्नता ने प्राप्त થઈ અને धातु प्रसाद है कि मन प्रसन्न है इंद्रियों में प्रसन्न है अर्थात अनुकूल है। एक करवा इच्छे एक प्रसन्नता ही करे जो प्रसन्न न हो तो प्रतिकूल हो तो अपने साथ न आवे तो આપણે કરવા ઈચ્છે કहीं કે મન કરવા ઈચ્છે કहीं એ સામાન્ય રીતે સંઘર્ષ હોય ये तो चित्तात्मा अर्थात जो मन इंद्रिय सर्व अनुकूल से प्रसन्न है निराशी ही मन में विच्छेद करने की आशाओं की अपेक्षाओं की अज्ञान शारीरम केवलम कर्म कुर्वन् केवल कर्म करेंगे शारीरम कर्म अर्थात शरीर मात्र में शरीर की स्थिति शरीर स्थिति जारी राखी एक जन प्रयोजन है मात्र एवं प्रकार कर्म करता है न आपनों के विषम कोई प्रकार में चेंजेस के पाप लाते नहीं शंकराचार्य द्वारा पाप लाने प्रश्न नहीं दर्द सारी अर्थात शरीर में रक्षण माटे कर्म करे भिक्षाटना એ કર્મ કરવામાં પણ એ શાસ્ત્રનો જે નિયમ છે નિયમ અનુસાર કરતો હોય શરીરની સ્થિતિ જાળવી રાખવી માટે ગમે તેવું કર્મ કરવું એવું પણ એવું ઓછામાં ઓછું કર્મ અલ્પ કર્મ કરતો હોવા છતાં પણ શાસ્ત્રનું આજ્ઞાનું ઉલ્લંઘન ન કરતો હોવાને કારણે એને પાપ લાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી એ ચીજ વિષયનો અર્થ કર્યો છે સંસાર કે એને સંસાર ફરી પ્રાપ્ત થતો નથી આ રીતે શારીરમ શબ્દનો અર્થ શરીરની રક્ષા માટે શરીરની યાત્રા માટેનું કર્મ એ કહીને એના બીજા પ્રકારના અસગડન છે યોગ્ય સમજાવ્યું
અને જો પણ આગળ તો અનુવાદ માત્ર છે. પૂર્વનાપનો દિશમ ફરી સંસારમાં લાગતું નથી અને નવું ભગવાન છે દાદા સાહેબ આગળ એ કહ્યું એ તો બુદ્ધિમાન કૃતકૃત્ય યુક્ત બસ એનો અનુવાદ છે. અનુવાદ અર્થાત એ વસ્તુ ભગવાન કરી શકે. આગળ કહે છે 22મા શ્લોકમાં 21મા શ્લોકમાં જે કહ્યું એને કારણે 22મો શ્લોક કહેવાની આવશ્યકતા ઉત્પન્ન થાય છે એ વાત કરે છે. त्यक्त सर्व परिग्रहस्य यतेः अन्नादेः शरीरस्थितिहेतोः परिग्रहस्य अभावात् याचनादिना शरीरस्थितौ कर्तव्यतायाम् प्राप्तायाम् अयाचितम् असंक्लिप्तम् अनुपपन्नम् यदुच्छया इत्याज्ञावचनेन अनुज्ञातम् यतेः शरीरस्थितिहेतोः अन्नादेः प्राप्तिद्वारम् आविष्कुर्वन् आह शरीरस्थितौ कर्तव्यम्. शरीरस्थितौ त्यक्त सर्व परिग्रहस्य આ ધ્યાન વ્યક્ત સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે. કોઈ પ્રકારનો સંગ્રહ કે જે કોઈ પ્રકારનું પોઝેશન કોઈ પ્રકારની વસ્તુ એની પાસે નથી. સર્વ પરિગ્રહનો સર્વ સંગ્રહનો કે સર્વ જરૂરિયાતનો પણ એનો ત્યાગ છે. આવો યતિ અર્થાત સંન્યાસી અથવા યતિ શબ્દ જયારે શંકરાચાર્ય વાપરે છે ત્યારે મુખ્યત્વે સંન્યાસ અને વૈરાગ્યને સૂચન કરે છે. ભલે આપણને એમ લાગતો હોય કે સતત સંન્યાસી એવી વાત કરે છે. મુખ્યત્વે વારંવાર સંન્યાસી એ શબ્દથી શંકરાચાર્ય એક વસ્તુ પર ભાર દેવા માંગે છે. જ્ઞાન માટે મુખ્ય અયોગ્યતા કે જરૂરિયાત છે વૈરાગ્ય. યતિ અર્થાત જેનો વૈરાગ્ય છે એ યતિ. अन्नादेः शरीरस्थितिहेतोः परिग्रहस्य अभावात्. एक बाजू भगवान बोले शारीरम केवलम कर्म अर्थात शरीर ने जाळवा पूरती कर्म करे છે. તો શરીરને જાળવવા માટે કે શરીરની યાત્રા ચાલુ રાખવા માટે કંઈક તો વસ્તુ જોઈએ. अन्नादेः अन्न वगैरह आदि शब्देन पादुकाच्छादनादि दृश्यते. શરીરને જાળવવા માટે અન્ન પણ જોઈએ, પાદુકા પણ જોઈએ, આચ્છાદન પણ જોઈએ, વસ્ત્ર પણ જોઈએ, કંઠા આવે ઠંડીનું નિવારણ કરવા પણ જોઈએ. આવી અત્યારે છત્રી એ પણ સાધુમાં પાદુકા હોય, વસ્ત્ર હોય, જે તો કદાચ ઠંડી હોય તો કામળા હોય કે બ્લેન્કેટ હોય, માથા પર છત્રી આટલું બધું જોઈએ. અને તો પરિગ્રહમાં એ કશું રાખતો નથી. પ્રત્યક્ષ સર્વ પરિગ્રહ કેમ જળવાઈ રહે એ પ્રશ્ન ઉપસ્થિત થયો. એટલે ભગવાન પણ એક તો સ્વીકાર કરે છે કે શરીર સ્થિતિ જાળવી રાખવી જોઈએ, અને એક બાજુ કહે છે ત્યક્ત સર્વ પરિગ્રહ અર્થાત કોઈ પ્રકારનો પરિગ્રહ કે સંગ્રહ એની પાસે ન હોય, નહીં જ હોય. અને તો પછી કેવી રીતે શરીરની સ્થિતિ જાળે? શરીરની સ્થિતિ જાળવી રાખવી જોઈએ એક બાજુ તમે કહો, અને બીજી બાજુ શરીરની સ્થિતિ જાળવવા માટે જે કે આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓ પણ એની પાસે નથી એમ જયારે કહો, ત્યાર પછી યાચનાદિના એનો તો એને ભીખ માંગવાની રહી. કઈ રીતે શરીરની સ્થિતિ જાળવે? ભીખ માંગે. યાચનાદિના આદિપદે ને સેવા કૃષ્યાદિ. પછી ક્યાં કોઈ નોકરી કરે કે ખેતી કરે કે ભીખ માંગે એવું જ કંઈક થયું ને. શું કરવાનું એને? એવું કયું કર્મ એ હવે યતિ કરી શકે? કયું કર્મ કરવું યોગ્ય છે જેથી એના શરીરની સ્થિતિ જળવાઈ રહે? તો શું ગમે તે કરી શકે? ભીખ માંગી શકે, નોકરી કરી શકે, ખેતી કરી શકે? કારણ કે આવા બધા પક્ષ પ્રાપ્ત થયા, અર્થાત આ બધા વિકલ્પો પ્રાપ્ત થયા.
શરીર સ્થિતો કર્તવ્યતાયામ પ્રાપ્તાયામ, શરીરની સ્થિતિ જાળવવી જોઈએ એ પ્રકારનું કર્તવ્ય છે. એક બાજુ કર્તવ્ય છે કે શરીરની સ્થિતિ જાળવવી જોઈએ, અંતેથી પછી ભીખ માંગવી કે સેવા કરવી કે એવું પછી કોઈ પ્રકારનું કર્મ ઉપસ્થિત થયું તો કોઈને એમ કે પછી આવી રીતે આપણે આ શરીરની સ્થિતિ જાળવી રાખવી યોગ્ય છે. તો ભગવાન કહે છે કે નહીં, કઈ રીતે શરીરની સ્થિતિ જાળવવી જોઈએ એ પણ ભગવાન હવે એનો ઉલ્લેખ કરે છે આ 22મા શ્લોકની અંદર. એને મળે શંકરાચાર્યજી એક શ્લોક ટાંકે છે. અયાચિતમ અસંકલ્પ્તમ ઉપપન્નમ યદૃચ્છયા ઇત્યાદિના વચનેના, આ પ્રકારનું વચન શાસ્ત્રનું જે વચન છે અનુજ્ઞાતમ. તો શાસ્ત્ર પણ આ યતિને કે સંન્યાસીને અનુજ્ઞા આપે છે કે અમુક રીતે એ પોતાના શરીરની સ્થિતિની જાળવણી કરી શકે. તો અન્ન કેવું હોય? અયાચિતમ. અયાચિતમ ભિક્ષાટનાર્થમ ઉદ્યોગાત પ્રાકકાલે કેનાભિયોગ્યેન નિવેદિતમ ભૈક્ષ્યમ અયાચિતમ. તો ભિક્ષાના બધા પ્રકાર છે. અયાચિત અર્થાત જેની માંગણી કે યાચના કરી નથી એ પ્રકારનું અન્ન. એટલે આમ તો આ યતિ માટે કે સંન્યાસી માટે ભિક્ષાટન એ તો સ્વીકાર્ય છે, પણ એ ભિક્ષાટન માટે જાય પહેલા જ કોઈક યોગ્ય મનુષ્ય આવીને એની સમક્ષ અન્ન નિવેદિત કરે, એ અન્નને કેવું કહેવાય? અયાચિતમ, અર્થાત જેની યાચના કરવામાં આવી નથી. અસંકલ્પ્તમ. અસંકલ્પ્તમ એટલે જેનો કોઈ સંકલ્પ કરવામાં આવ્યો નથી કે આ મળવું જોઈએ, પેલું મળવું જોઈએ, આ પ્રકાર થવું જોઈએ કે મળવું જોઈએ, કોઈ પ્રકારના સંકલ્પ વગર જ. અભિશસ્તમ પતિતમ છે વર્જયિત્વા. એઠું અથવા પડેલું ભોંય પડેલું એવું અન્ન નહીં લેવાનું. એઠું કે ભોંય પડેલું એવું અથવા તો કોઈ કે તિરસ્કારથી આપ્યું હોય એવું જાતનું અન્ન. વર્જયિત્વા સંકલ્પ અંતરેણ, કોઈ પ્રકારના સંકલ્પ વગર. પંચભ્ય સપ્તભ્યો વા ગૃહેભ્ય સમાનિતમ ભૈક્ષ્યમ અસંકલ્પ્તમ. 5 કે 7 આવું ઘર પણ નક્કી હોય કે 5 કે 7 ઘરે જઈને જે ભિક્ષા પ્રાપ્ત થાય એમાં પણ એવો પણ નિયમ છે કે ગમે તેને ઘણી ભિક્ષા ન લઈ શકાય. એટલે એ લોકો જે ભોજન કરતા હોય, અન્ન ખાતા હોય, એ અન્ન તમે સ્વીકાર્ય ન હોય. અરે એ લોકો કાંદા લસણ એવું ખાતા હોય. એટલે અમુક પ્રકારનું અન્ન હોય અથવા તો એ પવિત્ર ન હોય, અમુક પ્રકારની એમાં શુચિ ન જળવાતી હોય તો અન્ન ન ખાવું એવું પણ એક વિધાન છે. અંતેથી જાણીએ છીએ કે જે ઘરની અંદર અથવા તો ઘર પરથી લાગ ગમે તે રીતે ને તો પછી જે હોય તે, પણ સામાન્ય રીતે અભિજાતનું અન્ન 5 કે 7 ઘરમાંથી કોઈ પ્રકારના સંકલ્પ વગર આજે આ મળે ને કાલે પેલું મળે કે આજે આમ થાય એવા કોઈ પ્રકારના સંકલ્પ વગર મળે તો સારું છે, ન મળે તો નહીં. અને એવું નહીં કે ન મળે ત્યાંથી ગયા જ કરે સવાલ એવું નહીં. જ્યાં સુધી પોતાને જોઈતું ન મળે ત્યાં સુધી 25 ઘર ગણ્યા જ કરે એવું નહીં. 5 ઘર ગણવાના બસ, કોઈ 5 કે 7 ઘર એવી જાતનું, બસ એમાં જે મળે અને જેટલું મળે એટલું પૂરતું છે. અને પછી એક ઘરમાંથી પૂરતું મળે તો 7 ઘરમાંથી જવું એવું નહીં, એવું પણ નહીં. એટલે કે પંચભ્ય સપ્તભ્ય વા ગૃહેભ્ય સમાનિતમ ભૈક્ષ્યમ અસંકલ્પ્ત. આ પ્રકારના ભૈક્ષ્ય અન્નને એટલે ભિક્ષાથી મળેલું અન્નને અસંકલ્પ્તમ સંકલ્પ રહિત મળેલું અન્ન કહે છે. ઉપપન્નમ આ ત્રીજા પ્રકારનું. સિદ્ધમન્નમ ભક્તજનૈ સ્વસમીપમ ઉપાનીતમ ઉપપન્નમ. તો ભક્તજનો એમની પાસે તૈયાર કરેલું અન્ન લઈ આવે. પેલું જે હતું અયાચિતમ એટલે એમને જ કોઈક આવીને આપી ગયું. આ તો ભક્તજનો આવીને એમને આપી જાય તૈયાર કરેલું અન્ન જે છે એ રાંધેલું અન્ન. એને શું કહેવાય છે? ઉપપન્નમ. ઉપપન્ન એટલે એની જાતે જ આવ્યું છે. ઉપપન્નમ યદૃચ્છયા. યદૃચ્છયા એટલે સ્વકીય પ્રયત્ન અંતરેણ વ્યતિરેકેણ. પોતાના પ્રયત્ન વગર જ અન્ય જે રાંધેલું અન્ન આવીને આપી જાય એને ઉપપન્નમ યદૃચ્છયા. ઈશ્વર ઈચ્છાથી આવી ગયો. આ પ્રકારનું જે ભિક્ષા છે એ લઈ શકે. એટલે આ વસ્તુનો એને માટે તો કે વિધાન છે, આ વસ્તુ લઈ શકે, આ પ્રકારનું અન્ન કરી. બીજું કઈ નહીં, ભાઈ ભીખ માંગે, પછી નોકરી કરે, કઈ બીજું ત્રીજું કરે, એ વસ્તુ યતિ માટે યોગ્ય નથી. યતિ માટે યોગ્ય નથી એનો અર્થ એ કે કારણ કે જે પ્રકારનું જો કે એવું યતિ કરે પણ નહીં, જ્ઞાની પુરુષ એવું કરવાનો પણ નથી, કરવાની જરૂર નથી. ખરે જ્ઞાની પુરુષને કશું વિધાન કરવાની આવશ્યકતા નથી.
ભગવાને કઈ યોગક્ષેમ વહામ્યહમ, યોગ અને ક્ષેમ હું જ વહન કરું છું, એને માટે કઈ ચિંતા જ નથી કે કોણ અન્ન લાવશે અને ક્યારે લાવશે, એની જાતે જ આવી જાય. પેલા શ્લોકને એવી રીતે પણ સમજાવે છે, અપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ અદ્વત. જે રીતે અનેક નદીઓ પોતાનું જળ સમુદ્રમાં જેને ઠાલવે છે, તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે, તે સર્વ કામનાઓ જેનામાં પ્રવેશ કરતા આ માવણ માંગ્યું એ બધી વસ્તુઓ એની પાસે આવતી હોય, અને છતાં પણ જેના વિકાર ન જન્મતો હોય. એટલે ખરેખર તો જ્ઞાની પુરુષ માટે આવી કઈ બહુ ચિંતાનો પ્રશ્ન છે નહીં, અને છતાં પણ આ વસ્તુ કહેવામાં આવે છે કે સંન્યાસી હોય, યથાર્થ મુમુક્ષ હોય, જિજ્ઞાસુ હોય, એને પણ સંન્યાસ ગ્રહણ કર્યો હોય તો કયા પ્રકારનો આચરણ હોવો જોઈએ એ પણ આ વસ્તુ પરથી વ્યક્ત થાય છે. ઇત્યાદિના વચનેન અનુજ્ઞાતમ, આ પ્રકારના શાસ્ત્ર વચનથી જેની અનુજ્ઞા અર્થાત જેને માટેની છૂટ કે રજા આપવામાં આવી છે. યતે શરીર સ્થિતિ હેતો અન્નાદેહ પ્રાપ્તિ દ્વારમ આવિષ્કુર્વન, શરીરની સ્થિતિ જાળવવા માટે અન્ન, આચ્છાદન, પાદુકા વગેરેની જ આવશ્યકતા હોય, એનું પ્રાપ્તિ દ્વારમ એ કેમ પ્રાપ્ત કરવું એના માટેનું દ્વાર કે માર્ગ છે એ ભગવાન ખોલે છે. આવિષ્કુર્વન એટલે કયા માર્ગથી, કયા દ્વારથી, કઈ રીતે આ યતિ પોતાના દેહની સ્થિતિ જાળવી રાખે, એનો એની કઈ પદ્ધતિ છે એ પણ ભગવાન આ 22મા શ્લોકમાં કહે છે. એમ કહેતા કહેતા બીજું પણ કહે છે. આ કહેવું એ 22મા શ્લોકનો હેતુ નથી, પણ આ પણ કહે છે ભગવાન, અને જોડે જોડે કંઈક બીજું પણ કહે છે. યદૃચ્છા 22મા શ્લોકમાં કહે છે, યદૃચ્છાલાભ સંતુષ્ટઃ દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમસિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. યદૃચ્છા લાભ સંતુષ્ટ, યદૃચ્છા એટલે ઈશ્વરેચ્છા, અથવા શાસ્ત્રની અંદર જે વસ્તુનું અનુગ્રહ કે જે વસ્તુની રજા આપવામાં આવી હોય એનાથી વિરુદ્ધ પ્રયત્ન કર્યા વગર, શાસ્ત્રમાં જેને અનુજ્ઞા કે રજા આપવામાં આવી છે એવી વસ્તુ વગર, એનો વિરોધ કર્યા વગર કે એનું અતિક્રમણ કર્યા વગર જે પ્રાપ્ત થાય ને યદૃચ્છા લાભ કહેવામાં આવે છે. યદૃચ્છા લાભ સંતુષ્ટ અર્થાત એની જાતે જ ઈશ્વરની ઈચ્છાથી, અથવા શાસ્ત્રને પણ ઈશ્વરની આજ્ઞા માનીને ઈશ્વરે જે આજ્ઞા આપી છે એ પ્રમાણનો આચાર કરવાથી જે કંઈ પ્રાપ્ત થાય એવા લાભથી જે સંતુષ્ટ છે એનામાં સંતોષ છે. દ્વંદ્વાતીત, સુખ દુઃખ કે શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વોની અસરથી જે મુક્ત છે, એ દ્વંદ્વો તો આવ્યા જ કરના, એની અસરથી જે મુક્ત છે. વિમત્સર, માત્સર્ય, ઈર્ષ્યા, અસૂયા, માત્સર્ય આ બધાથી જે મુક્ત છે. સમઃ સિદ્ધાવ સિદ્ધૌ ચ, સિદ્ધૌ અસિદ્ધૌ ચ સમઃ, સિદ્ધિ એટલે સફળતા, અસિદ્ધિ એટલે નિષ્ફળતા, એમાં પણ જે સમાન છે, એમાં એને સફળતા નિષ્ફળતા જો રહ્યું જ નથી, છતાં ભિક્ષા લેવા જાય ને ભિક્ષાનો પ્રયત્ન સફળ ના થાય કે પ્રયત્ન સફળ થાય, એના માટે પણ જે સમાન છે. આવો જે જ્ઞાની પુરુષ છે, કૃત્વા આપીને નિબધ્યતે, એ જે કંઈ કર્મ કરે તો પણ ન નિબધ્યતે, એ બંધાતો નથી, કર્મ કરવા છતાં પણ એ બંધાતો નથી. શંકરાચાર્ય સમજાવે છે ભાષ્યમાં, યદૃચ્છાલાભ સંતુષ્ટ અપ્રાર્થિતોપનત લાભ યદૃચ્છાલાભ તેન સંતુષ્ટ સંજાત અલમ પ્રત્યય. અપ્રાર્થિત ઉપનતો લાભ, અપ્રાર્થિત એની પ્રાર્થના કરવામાં આવી નથી, ઉપનત જે પોતાની સમક્ષ આવેલો છે એવો લાભ. તો પ્રાર્થના કર્યા વગર જ જે વસ્તુ પ્રાપ્ત થાય છે, અથવા તો શાસ્ત્ર જે કહે છે એ પ્રકારની પ્રાર્થના, એટલે શાસ્ત્ર ગમે તે પ્રકારની પ્રાર્થનાને સ્વીકાર કરતો નથી, ભીખ માંગવી કે સેવા કરવી વગેરે, પણ આ રીતે જે યતિને એને છાજે એ પ્રકારનું જે ભિક્ષાટનું જે કર્મ છે
એને શાસ્ત્રમાં જેને અનુજ્ઞા છે એ પ્રકારના કર્મથી પ્રાપ્ત થયું. એટલે બીજી ના પાડે છે. એ કહે છે ન ચોત્પાત નિમિત્તાભ્યામ ન નક્ષત્રાંગ વિદ્યા નાનુશાસનવાદાભ્યામ ભિક્ષામ લિપ્સેત કરહિચિત. કહે છે કયા યતિ એ ગમે તે રીતે ભિક્ષાના પ્રાપ્ત કરવી જોઈએ. ઉત્પાત નિમિત્તાભ્યામ ઘણા લોકો તમારું જ્યોતિષ જુએ કે પછી ઉત્પાત શકુન આ બધું થઈને એના પર નક્કી કરે શું થવાનું છે. એટલે પૈસા મેળવવાની જાત જાતની આ રીત હોય છે. નક્ષત્ર વિદ્યાથી અંગ વિદ્યાથી તમારો છપડછાયો જોવે ને તમારું જાત જાતના અંગ અને આ બધું જોઈને નક્કી કરે કે તમારું શું ભવિષ્ય છે ને શું છે આ બધું. ન અનુશાસન વાદાભ્યામ જોરદાર વાદ વિવાદ કરીને અનુશાસન કોના પર હુકમ કરીને આ રીતે ભિક્ષામ ન લિપ્સેત કરે. કોઈ આવી રીતે યતિએ ભિક્ષા ન પ્રાપ્ત કરવી જોઈએ. અથવા કોઈ વ્યવસાય કરીને કોના પર દબાણ લાવીને કે એવા કોઈ પ્રયત્નથી એને ભિક્ષા ન પ્રાપ્ત કરવી જોઈએ. એટલે શાસ્ત્રમાં આ પ્રકારની વસ્તુને નહીં અનુગ્રહ કે એની માટે રજા નથી. આ બધું કર્યા સિવાય શાસ્ત્રમાં જેની રજા છે એ પ્રકારના પ્રયત્નથી એ પ્રાપ્ત થાય ને યદૃચ્છા લાભ કહે છે. તેને સંતુષ્ટ. ઘણી વાર જોઈએ એનાથી વધારે પણ મળી રહે, ઘણી વાર જોઈએ એટલું પણ મળે અને ઘણી વાર જોઈએ એટલું ન પણ મળે. સંતુષ્ટ. સંજાત અલમ પ્રત્યય. તેનો અલમ અલમ એટલે કે પૂરતું છે, પૂરતું છે, પર્યાપ્ત. અલમ પ્રત્યય એટલે પર્યાપ્ત બુદ્ધિ, પર્યાપ્ત હૈ, જ્યાદા નહીં ચાહીએ. ઋષિકેશમાં મહાત્મા જયારે ભિક્ષા લેતા હોય ભંડારામાં અને જયારે એમને પીરસો વધારે છેલ્લે છેલ્લે જાઓ લાડુ કે જે હોય લઈને પર્યાપ્ત હો ગયા. હા બસ પર્યાપ્ત, પૂરતું થઈ ગયું, સંતોષ થઈ ગયો. એટલે સંતુષ્ટ એટલે જેનો આ પ્રકારનો સંતોષ થઈ ગયો. એનો અર્થ એ તો કે જ્ઞાની પુરુષનો કોઈ બહારની વસ્તુથી સંતોષ નહીં થતો હોય. નહીં થતો આવો સંતોષ ન જન્મે. એને સંતોષ જન્મ્યો, એને મળ્યું, એને જોઈતું એટલું મળ્યું તોય સંતોષ, અને ન જોઈએ અને જોઈએ એટલું ના મળે તો પણ સંતોષ. એવું ક્યારે બને? જયારે એનો સંતોષ બહારની વસ્તુમાંથી નથી. નહીં તો જોઈએ એટલું ના મળે તો અસંતોષ રહેવાનો જ છે. પણ છતાં એને સંતોષ છે. એનો અર્થ એ તો કે એનો સંતોષ કોઈ અન્ન રસ વગેરેમાંથી નથી આવતો. એનો સંતોષ ક્યાંથી આવે? આત્મની આવે છે સંતુષ્ટ. આત્મામાં જે સંતુષ્ટ, અર્થાત આત્મામાં જ જેને સંતોષ છે. આત્માના આનંદથી જે સંતુષ્ટ હોવાને કારણે બહારના લાભ કે ગેરલાભથી જેના સંતોષ પર કોઈ અસર થતી નથી. આવો જ્ઞાનનિષ્ઠ પુરુષ એને યદૃચ્છાલાભ સંતુષ્ટ. પછી આગળ કહે છે દ્વંદ્વાતીત દ્વંદ્વૈ શીતોષ્ણાદિભિ હન્યમાન અવિષण्ण ચિત્ત દ્વંદ્વાતીત ઉચ્યતે. કોઈ કહે કે જો અમે પ્રયત્ન ન કરીએ અને પ્રયત્ન કરીને ધારો કે ઠંડી વગેરેનું નિવારણ કરવા માટે જે વસ્તુની આવશ્યકતા હોય એ પ્રયત્ન કરીને ન મેળવીએ, અને ધારો કે અમારા માગ્યા વર્ગે વસ્તુ ન આવે તો પછી અમારે કેવી રીતે સહન કરવા ઠંડી ગરમી? એટલે આપણે પ્રયત્ન કરીએ નહીં અને એની જાતે આવે નહીં, અથવા તમે જે મર્યાદિત પ્રયત્ન કરતા હોય એ પ્રયત્ન દરમિયાન આ વસ્તુ પ્રાપ્ત ન થાય તો ઠંડી ગરમી આ બધી વસ્તુ જે આવે અંતે વખતનું કેમ, તો એનું શું કરવું? એટલે કે છે શીતોષ્ણાદિભિ હન્યમાન. શીત ઉષ્ણ આ બધી વસ્તુઓથી હન્યમાન, અર્થાત એનાથી પીડિત હોય ત્યારે પણ, ઠંડી ગરમી બધી વસ્તુઓ જયારે એના પર હુમલો કરતી હોય ત્યારે પણ અવિષण्ण ચિત્ત. અહીં આ જ્ઞાની પુરુષના સંદર્ભમાં દ્વંદ્વાતીતનો અર્થ એવો કરે શંકરાચાર્યજી. અવિષण्ण ચિત્ત અર્થાત જેના ચિત્તમાં વિષાદ જન્મતો નથી. આમ દેહની સ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય છતાં પણ જેના મનમાં વિષાદ જન્મતો નથી. અર્થાત આત્મજ્ઞાનથી જે પ્રસન્ન હોવાને કારણે દેહની આવી પીડાથી પણ જે મનુષ્ય વિષાદ જેનો જન્મતો નથી એને દ્વંદ્વાતીત ઉચ્ચતે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી આ બધી વસ્તુ આવે જ, અને છતાં પણ એનાથી એવી શરીર પર પીડા થતી હોય છતાં પણ, આ બધી વસ્તુઓ શરીર પર હુમલો કરતી હોય છતાં પણ જે મનુષ્યમાં વિષાદ જન્મતો નથી એને કહે છે દ્વંદ્વાતીત. પછી આગળ છે વિમત્સર સમજાવે છે.
विमत्सरः विगतमत्सरः निर्वैरबुद्धिः। वही आ ज्ञानी पुरुषों की लक्षण केવું છે? विमत्सरः विगतः मत्सरः यस्मात् सह विमत्सरः। अर्थात मत्सर જેનાથી જતો રહ્યો છે। मत्सर કોને કહેવાય? परोत्कर्षामर्ष पूर्विका स्वस्योत्कर्षाभिवांचा विगता यस्मादिति। परोत्कर्षामर्ष पूर्विका, परोत्कर्ष अन्यનો જ્યારે ઉત્કર્ષ થાય ત્યારે આપણો અમર્ષ અર્થાત અસહિષ્ણુતા જન્મે। બીજાનો ઉત્કર્ષ કે બીજાની ઉન્નતિ જોઈને જ્યારે આપણાથી એ સહન ન થાય ત્યારે સ્વસ્ય ઉત્કર્ષ અભિવાંછા, પોતાના ઉત્કર્ષની વાંછા થાય। બીજાના ઉત્કર્ષને કે સહન ન કરી શકવાને કારણે પોતાને પણ એ પ્રકાર ઉત્કર્ષ થાય એ પ્રકારની જે અભિવાંછા છે એને કહેવાય છે મત્સર, માત્સર્ય। એને આપણે ઈર્ષ્યા કહીએ છીએ, પણ ઈર્ષ્યા એટલે કે બીજાનો ઉત્કર્ષ આપણે સહન ન થાય। બીજો કોઈ ઉન્નતિ કરતો હોય એને કારણે આપણામાં જે પ્રકારની અસહિષ્ણુતા જન્મે એને કારણે આપણે પણ એમ કરવા ઈચ્છીએ એ પ્રકારની જે વૃત્તિ છે એને માત્સર્ય કહેવામાં આવે છે। વિગત મત્સર અર્થાત જેનામાં આ પ્રકારનું માત્સર્ય નથી, એટલે કેવું છે? નિર્વૈર બુદ્ધિ, જેનામાં કોઈ પ્રકારનું વૈર નથી। વૈર જો હોય, કોઈની સાથે આપણે વૈર બુદ્ધિ હોય તો એનો ઉત્કર્ષ આપણે સહન ન કરી શકીએ। જેની સાથે આપણે મિત્રતા બુદ્ધિ હોય એનો ઉત્કર્ષથી આપણે ખુશી થઈએ। કોઈક એવું નથી કે હંમેશા બીજા બધાના ઉત્કર્ષથી આપણે દુઃખિત થઈએ। આપણો દીકરો ફર્સ્ટ ક્લાસ લઈ આવે તો બહુ ખુશી થઈએ, કેમ? કારણ કે એની ખુશીથી આપણે ખુશી થવાય છે। પણ આપણો દીકરાનો સેકન્ડ ક્લાસ હોય ને પેલા એની બાજુનો ફર્સ્ટ ક્લાસ આવ્યો તો આપણે કંઈક જુદું થાય। અને તેથી અન્યનો ઉત્કર્ષ ક્યારે આપણે ના ખાલી સહન કરી શકીએ? જયારે એનામાં પરાયની બુદ્ધિ હોય, વૈર બુદ્ધિ હોય। પરાયું પણ ને વૈર બુદ્ધિ જયારે હોય એટલે આપણામાં આ પ્રકાર માત્સર્ય જન્મે ત્યારે સમજવું કે આપણો વૈર બુદ્ધિ છે। તેથી અન્યનો ઉત્કર્ષ આપણે સહન કરી શકતા નથી। એટલે શંકરાચાર્ય કહે છે નિર્વૈર બુદ્ધિ, જેનામાં વૈર બુદ્ધિ નથી। ક્યાંથી હોય? જ્યાં સર્વત્ર એક જ આત્માના દર્શન કરતો હોય એનો વૈર બુદ્ધિ ક્યાંથી હોય? અને તેથી આ વૈર બુદ્ધિ ક્યારે હોય? જયારે દ્વેષ હોય ત્યારે, અથવા જે દ્વૈત હોય ત્યારે। તત્વોનો વિજુગુપ્સતે, જુગુપ્સા ઘૃણા ક્યારે હોય? જયારે દ્વૈત હોય ત્યારે। અન્ય હોય અને દુષ્ટ હોય, આ બે પ્રકારની બુદ્ધિ હોય તો જુગુપ્સા જન્મે। એના અન્ય પણ નથી અને દુષ્ટ પણ નથી। તેથી વિમત્સર આ વસ્તુ છેલ્લી જતી હોય છે। આ માત્સર્ય કે ઈર્ષ્યા આ જે સરળ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય। તેથી એ વસ્તુ જતા જતા બહુ વાર લાગતી હોય છે। ટૂંકમાં કંઈક ને કંઈક પ્રકારનો અસંતોષ જે આપણા વિશે હોય એ જ અસંતોષ, આપણા વિશેનો અસંતોષ આપણને અન્યની ઈર્ષ્યા કરવા પ્રેરતું હોય છે કે માત્સર્ય। આપણો અસંતોષ એની અંદર વર્તાઈ આવતો હોય છે અને અસંતોષ રહેતો જ હોય જ્યાં સુધી આ પ્રકારે જ્ઞાનમાં મનુષ્ય નિશ્ચય ન હોય ત્યાં સુધી। અંતથી કંઈક અંશે આવી વસ્તુ દેખાતી હોય છે। પછી દેખાડે આપણે સમજવું કે ક્યાંથી ઉત્પન્ન થાય છે। મૂળ છે કામ કે અવિવેક, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે। તો નિર્વૈર બુદ્ધિ અર્થાત જેનામાં કોઈ પ્રકારનું વૈર બુદ્ધિ નથી। પછી આગળ કહે છે સમઃ તુલ્યઃ યદૃચ્છયા લાભસ્યાપિ સિદ્ધૌ અસિદ્ધૌ ચ સમસિદ્ધાવ સિદ્ધૌ ચ। સિદ્ધિ અને અસિદ્ધિમાં પણ જે સમાન છે। હવે એને વળી કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે? તો કે યદૃચ્છયા લાભસ્યાપિ સિદ્ધૌ। પેલો ભિક્ષાટન માટે ગયો હોય અને ભિક્ષા ન મળી ધારો કે તો અસિદ્ધિ કહેવાય, અને ભિક્ષા મળી તો સિદ્ધિ। એની સફળતા અને નિષ્ફળતાનું આટલું જ છે, એથી વધારે એને સફળતા નિષ્ફળતાની કોઈ આવશ્યકતા નથી। અર્થાત શરીરની સ્થિતિ માટે જે આવશ્યક છે એટલા પદાર્થો મળ્યા તો આપણે કહીએ કે સફળ થઈ ગયો, અને પદાર્થો ન મળ્યા તો એની અસિદ્ધિ। તો એમાં પણ અર્થાત સમાન છે। એવો પણ આગ્રહ નથી જેનો કે મારા શરીરની સ્થિતિ પણ જળવાઈ રહેવી જોઈએ। આમ શાસ્ત્રનું કે એવી જાતની આજ્ઞા છે કે પોતાના શરીર માટે બેદરકાર ન રહેવું જોઈએ અને પોતાના શરીર પર જાળવણી કરવી જોઈએ। પણ એવો આગ્રહ નથી ગમે તે ભોગે કરીએ
અને તેથી જરૂર એના માટે જે પ્રયત્ન કહેવામાં આવ્યો છે એ પ્રયત્ન હું કરું, ભિક્ષાટન વગેરે, અને પ્રયત્ન કરવા છતાં પણ ધારો કે મને ન મળે તો પછી સમાનતા છે. પ્રયત્ન ન કરવો એમ નહીં, પ્રયત્ન જે શાસ્ત્રમાં અનુજ્ઞાજનક છે એવો જે પ્રયત્ન છે એવો પ્રયત્ન કર્યા પછી પણ જો ન મળે તો પણ કઈ મળે તો પણ સારું. એને કહે છે સમત્વમ. આ તો અંતિમ સમત્વ છે. આપણને કહે છે સમત્વમ યોગ ઉચ્ચતે. આપણા પ્રયત્નમાં સફળતા નિષ્ફળતા મળે તો પણ મનની સમત્વ જાળવી રાખવું. અંતિમ સમત્વ કે દેહની સ્થિતિ ન જળવાઈ રહે કે જળવાય એવી વસ્તુ માટે સમત્વ. આ તેવું સમત્વની અપેક્ષા આપણી પાસે નથી, પણ યતિ કેવો સમાન, કેવી રીતનું સમાનતા છે, એના શરીર જળવાઈ રહે તો ઠીક છે, ન જળવાઈ રહે તો પણ ઠીક છે. આવો સમસ્ત, આવો યતિ એટલે કે જ્ઞાની પુરુષ. આ પ્રકારે શ્લોક સમજાવ્યો. હવે આગળ શંકરાચાર્ય કહે છે અર્થનો જ વિસ્તાર કરે સમજાવે છે. એવં ભૂતો યતિ अन्नादेः शरीरस्थिति हेतोः लाभालाभयोः समः हर्षविषादवर्जितः कर्मादौ अकर्मादिदर्शी यथा भूतात्मदर्शननिष्ठः शरीर स्थिति मात्र प्रयोजने भिक्षाटनादि कर्मणि शरीरादि निवर्त्ये. શું તમારે નિવર્ત્ય છે ને? નૈવ કિંચિત કરોમ્યહમ ગુણાગુણેષુ વર્તન્તે ઇત્યેવં સદા સંપરિચક્ષાણઃ આત્મનઃ કર્તૃત્વભાવં પશ્યન નૈવ કિંચિત ભિક્ષાટનાદિકં કર્મ કરોતિ. एवं भूतो यतिः. आ प्रकार एवं भूतः दृच्छालाभ संतुष्ट द्वंद्वातीत विमत्सर सिद्ध અને અસિદ્ધિમાં સમાન આવો જ યતિ છે. अन्नादेः शरीर स्थिति हेतोः लाभालाभयोः समः. સાતમી વખતે કે શરીરની સ્થિતિ જાળવવા માટે પણ અન્ન, આચ્છાદન વગેરે જે આવશ્યકતા છે એવી જરૂરી કે ઓછામાં ઓછી આવશ્યકતાઓમાં પણ એ મળે કે ન મળે તો પણ જે સમાન ચિત્ત છે. સમજ હર્ષ વિષાદ વર્જિત. મળે તો હર્ષના આવેગમાં આવી જવું, કે ન મળે તો વિષાદના આવેગમાં આવી જવું, એવો હર્ષ અને વિષાદના આવેગોથી જે મુક્ત છે એ કેવો છે? કર્માદો અકર્માદિદર્શી. કર્મમાં જે અકર્મના દર્શન કરે છે, અર્થાત જે જાણે છે કે કર્તૃત્વ એ મિથ્યા છે, આત્મા અર્થાત હું અકર્તા છું, કર્તૃત્વ એ મિથ્યા છે, કર્મ એ દેહનો ધર્મ છે, અને તેથી કર્મનો અભાવ એ પણ દેહનો ધર્મ છે. અંતેથી આત્મા કર્મના ભાવ કે અભાવ બંનેથી મુક્ત જાણે છે. કર્માદો અકર્માદિદર્શી યથાભૂત આત્મદર્શન નિષ્ઠ. યથાભૂત આત્મા જેવો છે એવા જ આત્મદર્શન નિષ્ઠ. આપણે બધા આત્માના દર્શનમાં નિષ્ઠ હોય છે, પણ કેવો છે? યથાભૂત આત્મદર્શન નહીં, દેહરૂપી આત્માના દર્શનમાં માણસ નિષ્ઠ હોય. આમ ઉપાધિના આત્મા માનીને એવા આત્માના દર્શનમાં નિષ્ઠ આપણે હોઈએ, પણ આ આત્મદર્શન કેવા આત્મદર્શન નિષ્ઠ છે? યથાભૂત. આત્મા કેવું અકર્તા, એ પ્રકારના આત્માના દર્શનમાં જ નિષ્ઠ. યથાભૂત આત્મદર્શન નિષ્ઠ. શરીર સ્થિતિ માત્ર પ્રયોજને ભિક્ષાટનાદિ કર્મણી શરીરાદિ નિવર્ત્યે. શરીર, મન અને વાણી વગેરેથી જે ભિક્ષાટન વગેરેનું કર્મ થઈ રહ્યું છે, જે ભિક્ષાટન વગેરેનું કર્મ માત્ર શરીરની સ્થિતિ જાળવી રાખવા પૂરતું જ છે, બીજું કઈ નહીં. એટલે આ જુદા પ્રકારનો યતિ છે. એક યતિ એવો હતો કે કર્મણી અભિપ્રવૃત્તો બી ખૂબ બધું કર્મ કરે છે. આ બીજો યતિ એવો છે જે માત્ર શરીરની સ્થિતિ શારીરમ કેવલમ કર્મ, શરીરની સ્થિતિ જાળવવા પૂરતું જ કર્મ કરે છે. તો એ એવી કેવું કરવા મળે? શરીર, મન, બુદ્ધિથી જે થઈ રહ્યા છે એવા ભિક્ષાટનાદિ વગેરે કરવામાં નૈવ કિંચિત કરો. એ કર્મ થઈ રહ્યો ત્યારે પણ
ભવતી ભિક્ષાન દેહી કેવું કર્મ થતું હોય ત્યારે પણ નૈવ કિંચિત કરોમિ ઇતિ, ત્યારે પણ હું કંઈ કરતો નથી. ત્યારે કોણ કરે છે? ગુણાહા ગુણેશુ વર્તન્તે. આ માત્ર ગુણો સત્વરજસ તમસ ગુણ જે આ દેહમાં ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી પરિણમ્યા છે, અને એ જ સત્વરજસ તમો ગુણ જે વિષયોના આકારમાં પરિણમેલા છે, એમની અંદરનો જ આત્મ માત્ર વ્યવહાર છે. ગુણાહા ગુણેશુ વર્તન્તે. હું કંઈ કરતો નથી, મારી સન્નિધિ આ સર્વકર્મ થઈ રહ્યું છે, પણ હું કરતા નથી. આ કર્મ કોણ કરે છે? બોલવાનું કર્મ કોણ? તો વાણી કરે છે, કે મન બુદ્ધિ કરે છે, ઉપાધિ કરે છે, આત્મા નથી કરતો. આત્માની સન્નિધિમાં કે આત્માના અનુગ્રહથી આ મન બુદ્ધિની ઇન્દ્રિયો ક્રિયાશીલ બને છે, એ વાત બરોબર છે. પરંતુ આત્મા તદ હું કોઈ કર્મ કરતો નથી. આ સર્વ ચલનાત્મકમ કર્મ, સર્વ ચેષ્ટાઓ, સર્વ વિકાર ઉપાધિમાં છે. ઇતિ એવમ સદા સંપરિચ, આવું બોલતો નથી, સંપરિચક્ષાણ. આ પ્રકારની દ્રષ્ટિથી એની સ્પષ્ટતા, સંપરિચક્ષાણ, આ જે દર્શન છે એવું સ્પષ્ટતાથી હંમેશા એને હોય છે. અર્થાત આ પ્રકારના સ્પષ્ટ દર્શનમાં અનિષ્ટ છે કે નાનું મોટું કંઈ કર્મ થયો ત્યારે પણ હું નૈવ કિંચિત કરો, હું કંઈ પણ કરતો નથી. ગુણાહા ગુણેશુ વર્તન્તે. આ ગુણો માત્ર ગુણો સાથે જ વર્તન કરી રહ્યા છે, એ જ પ્રકારનું કર્મ થઈ રહ્યું છે. ઇતિ એવમ સદા સંપરિચક્ષાણ આત્મન કર્તૃત્વ અભાવ પશ્યન. અને તેથી આત્મામાં કર્તૃત્વ અભાવ છે, આત્મા કંઈ કરતો નથી. અન્ય વસ્તુ ભગવાન કહે છે, પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધે સર્વકર્મણા અધિષ્ઠાનમ તથા કર્મ કર્તા કર્ણમ ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ શરીરવાંગ મનોભર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા તસ્યૈતે પંચહેતવઃ. શરીર મન વાણી એનાથી સારું કે ખરાબ જે કઈ કર્મ થતું હોય એ કર્મ કરનાર કોણ છે? આ 5 જણ છે. કોણ? અધિષ્ઠાનમ દેહ, કર્તા કરણ એટલે કે ઇન્દ્રિયો, વિવિધ ચેષ્ટાઓ, અને દૈવ અથવા ઈશ્વરનો અનુગ્રહ. બસ આ 5 વસ્તુઓ મળીને સર્વ કરાય. તત્રૈવમ સતે કર્તારમ આત્માનમ કેવલમ યહ. આવું આ રીતે આત્મા કેવો છે? અકર્તા હોવા છતાં પણ જે આત્માને કરતા માને છે. ન પશ્યત કૃત બુદ્ધિત્વાત. એ કેવો છે? અકૃત બુદ્ધિ અર્થાત અસંસ્કૃત બુદ્ધિ હોવાને કારણે એ ખરેખર એને યોગ્ય દર્શન નથી. આમ આત્મા અકર્તા છે. કર્મ કોણ કરી રહ્યું છે? આ દેહ, ઇન્દ્રિયો, ચેષ્ટાઓ, ઈશ્વરનો અનુગ્રહ વગેરેથી કર્મ થઈ રહ્યો છે. ઇતિ એવમ સદા સંપરિચક્ષાણ. આ પ્રકારના દર્શનમાં જે નિષ્ઠ છે. આત્મના કર્તૃત્વ અભાવ પશ્યન, જેમ 14મા અધ્યાયમાં કહે છે, બધા ગુણો વડે જ કર્મ થઈ રહ્યું છે. સત્વ રજસ તમસ નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાન પશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદભાવમ શોધ. એટલે સર્વ કર્તૃત્વ ક્યાં છે? આ ગુણોમાં છે. આત્મા હું કોણ છું? તો કે સર્વનો સાક્ષી અકર્તા છું. આ પ્રકારે આત્માના કર્તૃત્વ ભાવ પશ્યન્નેવ કિંચિત ભિક્ષાટનાદિકમ નૈવ કિંચિત ભિક્ષાટનાદિકમ કર્મ કરોતિ. તેથી એ ભિક્ષાટનનું કર્મ કરતો નથી. ભિક્ષાટનાદિ કર્મ પણ એ ખરેખર કરતો નથી. અરે એવું કેવી રીતે નથી કરતો? એવું કેમ કહેવાય? લોકો તો એમ માને છે કે વધુ કર્મ કરે છે એટલે જ કહે છે એ ભિક્ષાટનાદિ કર્મ ન કરતો હોય અને તો પછી કેવી રીતે એના શરીરની સ્થિતિ જળવાઈ રહે? શંકરાચાર્ય કહે છે નૈવ કિંચિત ભિક્ષાટનાદિકમ કર્મ કરોતિ. ભિક્ષા મેળવે એવું કશું કર્મ એ તો કરતા નથી. એવું જોવા તો પછી કેવી રીતે એના શરીરની સ્થિતિ પણ જળવાઈ રહે? એટલે શંકરાચાર્ય આગળ કહે છે લોક વ્યવહાર સામાન્ય દર્શનેન તો લૌકિકૈઃ આરોપિત કર્તૃત્વે ભિક્ષાટનાદૌ કર્મણિ કર્તા ભવતિ. લોક વ્યવહાર સામાન્ય દર્શનેન લૌકિકૈઃ સહ. લોક વ્યવહાર એટલે આ લોકોની સાથે જે વ્યવહાર કરતા હોય. લૌકિકૈઃ અવિવેકીભિઃ સહ. લૌકિક લોકો જે અવિવેકી લોકો હોય એની સાથે બધો વ્યવહાર જે થતો હોય સ્નાન આચમન ભોજનાદિ લક્ષણસ્ય
સ્નાન કરતો હોય, આચમન કરતો હોય, ભોજન કરતો હોય, આ જ્ઞાની પુરુષ બીજા લૌકિક કે અવિવેકી કે અજ્ઞાની પુરુષો સાથે વ્યવહાર કરતો હોય ત્યારે આપણે એમ વિદુષા આપી સામાન્ય દર્શનાર્થ આપણે જોયું કે ભાઈ એ વિદ્વાન પણ આ પ્રકારનો જ વ્યવહાર કરી રહ્યો છે. જેવી તો લોકો સ્નાન કરતા એમ જ એ સ્નાન કરે છે. એની સ્નાન કરવા પદ્ધતિ બદલાતી નથી. પેલો હરિઓમ કે ગંગે હર કરીને અંદર પડતો હોય આપણે એટલે જ કરે છે. આચમન પણ આવા જ કહે કે નાકમાં પાણી નાખ્યું નથી, એ પણ આચમન એવું જ કરતો હોય. ભોજન એટલે એવું જ એ જ પ્રકારનું હોય છે બધું, એમાં કઈ ફેર નથી પડી જતો. અંતેથી વિદુષા સામાન્ય દર્શના આ વિદ્વાન પણ એ રીતે જ લોકોની સાથે વ્યવહાર કરતો હોય. તદનુસારેણ એમ કરે ને લૌકિક અધ્યારોપિત કર્તૃત્વ ભોક્તૃત્વાદ એને લોકો એમ માને કે આપણે કરી રહ્યો છે, આપણે ભોગવી જ રહ્યો છે, આપણે ભોગા જ છે, આપણ કરતા છે, આપણ ભોગતા છે. આ પ્રકારનો અધ્યારોપ લોકો કરતા હોય છે. કેમ કરતા કે પોતે જાણે છે કે પોતે કેવી રીતે કર્મ કરે, પોતે આ પ્રકારનું કર્મ કરતો હોય તો કર્તૃત્વ હોય જ છે, પોતે આ પ્રકારની વસ્તુ ભોગવતો હોય ભોગતૃત્વ હોય જ છે. અને આ પણ કરી રહ્યો છે એવું જ, આપણો ભોગવી રહ્યો છે એવું જ, અને વડા એનામાં પણ આપણી માફક જ કર્તૃત્વ ભોગતૃત્વ છે એવો સામાન્ય અધ્યારોપ લોકો વડે થતો જ હોય છે. લોક દૃષ્ટ્યા ભિક્ષાટનાદો કર્તૃત્વ અનુભવતી. આમ લોકોની દ્રષ્ટિથી ભિક્ષાટન વગેરે કર્મમાં પણ એ જાણે કરતા હોય એ પ્રકારે એ જાણે કર્મ કરી રહ્યા હોય એનામાં કર્તૃત્વ હોય. એ કોની દ્રષ્ટિ છે? લૌકિક દ્રષ્ટિથી. એટલે લૌકિક દ્રષ્ટિથી એ સર્વ કર્મ કરી રહ્યો છે, છતાં પણ કે નૈવ કિંચિત કરોતી, એ કઈ કર્મ કરતો નથી. તો લોકોની દ્રષ્ટિએ કર્મ કરી રહ્યો હોય અને છતાં પણ કર્મ નથી કરતો એ કઈ રીતે? તો કે છે આગળ એટલે કે છે લૌકિક હા લોક વ્યવહાર સામાન્ય દર્શન હતું લૌકિક આરોપિત કર્તૃત્વે લોકો એના પર કર્તૃત્વનો આરોપ કર્યો. ભિક્ષાટનાદો કર્મણી કરતા ભવતી. અંતેથી ભિક્ષાટન વગેરે જે કર્મ કરતો હોય એનું જાણે કે કરતા હોય, અર્થાત એ કર્મ એ કરી રહ્યો હોય એવું જાણે કે લાગે છે. આગળ કહે છે પછી ભિક્ષાટનાદિ ચેષ્ટાસુ અપી અકર્તૃત્વાદિ અનુસંધાનમેવ વિદુષઃ. તો વિદ્વાનનું કેવું છે? ભિક્ષાટનાદિ ચેષ્ટાસુ અપી, ભિક્ષાટન વગેરેની ચેષ્ટાઓ જયારે થઈ રહી હોય ત્યારે પણ અકર્તૃત્વાદિ અનુસંધાનમેવ વિદુષઃ. આ વિદ્વાનનું અનુસંધાન કેવું છે? નૈવ કિંચિત કરોમિતિ. બહાર બધી ચેષ્ટાઓ થઈ રહી છે અને છતાં પણ એનું માનસિક અનુસંધાન કેવું છે? જેમ રામકૃષ્ણ પરમહંસ કે આ માતાઓ સવારમાં પાણી ભરીને આવતી હોય, પાણી આવી અંદર 1 2 ને 3 ને બેડું ને કાંખમાં બધું હોય, આમ વાતોચીતો થતી હોય, બધું ચાલતા હોય, છતાં પણ આપણું એક ધ્યાન તો પેલા જેવું તો બેલેન્સ રાખવાનું છે. અને તે જ રીતે આ બધો વ્યવહાર થતો હોય તો પણ મનનો એક જે ખૂણો છે એ હંમેશા આ વસ્તુનું અનુસંધાન કરી રહ્યો છે. નૈવ કિંચિત કરોમિતિ ગુણાગુણેષુ વર્તન્તે. એટલે કે છે ભિક્ષાટનાદિ ચેષ્ટાસુ અપી અકર્તૃત્વાદિ અનુસંધાનમેવ વિદુષઃ. આ વિદ્વાન જન અનુસંધાન ચાલતું જાય હું અકર્તા છું, અર્થાત હું કઈ કરતો નથી. તો આ સર્વ કર્મ ઉપાધિ થઈ રહ્યા છે. એ જ કે છે આગળ સ્વાનુભવેન તો શાસ્ત્ર પ્રમાણાદિજનિતેન અકર્તા એવ. સ્વાનુભવેન તું એનો પોતાના અનુભવથી કે પોતાની દ્રષ્ટિથી કેવો છે? શાસ્ત્ર પ્રમાણ જનિતેન સ્વાનુભવેન. એનો અનુભવ એનું દર્શન એમને નથી જન્મ્યું. શાસ્ત્ર પ્રમાણ જનિતેન, શાસ્ત્રરૂપી જે પ્રમાણ છે એ પ્રમાણનું એટલે કે એનું શ્રવણ કરવાને કારણે કે શાસ્ત્ર પર વિચાર કરવાને કારણે જે જ્ઞાન ઉત્પન્ન થયું છે એ જ્ઞાન કેવું છે? તો કે વાસ્તવિક જ્ઞાન છે. નહીં તો આવું ઘણું જ્ઞાન આપણે તો ઘણી જાતના વિચારો સેવી શકીએ, કશુંક વાંચીએ ને આપણે એવું જ્ઞાન ઉત્પન્ન થાય. કોઈ કઈક એવું છે ગૌડપાદાચાર્ય પણ કહે છે કે જે વસ્તુ ગુરુ કે એ શિષ્ય સ્વીકારી લે અને ગુરુને જે પ્રકારનો ઉપદેશ હોય એ પ્રકારનું દર્શન શિષ્યને થતું હોય છે. અને લોકોને જાત જાતનું દર્શન થતું હોય આત્મા વિશે પણ આ કેવું છે? શાસ્ત્ર પ્રમાણ જનિત એના સ્વાનુભવે અનુ જે આત્માનો અનુભવ કે દર્શન છે કેવું છે? શાસ્ત્ર જે પ્રમાણ છે એ પ્રમાણથી જનિત છે.
અંતેથી કેવું છે? યથાર્થ દર્શન છે. અકર્તા એવ અંતેથી એ પોતાની દ્રષ્ટિથી કેવું છે? અકર્તા અર્થાત કર્તૃત્વથી રહિત છે. પછી શંકરાચાર્ય સમજાવે છે આગળ, કૃત્વાપી નિબધ્યતે એ સમજાવે છે. સ એવં પરાધ્યારોપિત કર્તૃત્વં શરીરસ્થિતિમાત્ર પ્રયોજનમ ભિક્ષાટનાદિકં કર્મ કૃત્વાપી ન નિબધ્યતે બંધહેતોઃ કર્મણઃ સહેતુકસ્ય જ્ઞાનાગ્નિના દગ્ધત્વાत् ઇતિ અનુવાદઃ એવ એષઃ. એવં પરાધ્યારોપિત કર્તૃત્વમ, એનું કર્મ કેવું છે? કર્મના વિશેષણ છે બધા. પરાધ્યારોપિત કર્તૃત્વમ કર્મ, અન્ય વડે કર્તૃત્વ જેના પર આરોપિત થયું જેવું કર્મ. વિદ્વાન મનુષ્ય કર્મ કરે છે, કેવું કર્મ કરે છે? એના કર્મ પર અન્ય લોકો વડે કર્તૃત્વનો આરોપ થાય, એની દ્રષ્ટિથી નહીં. આમ પોતાની દ્રષ્ટિ તો કઈ કર્મ કરતો નથી, લોકો એમ માને છે કે કર્મ કરી રહ્યો છે. અને તેથી કૃત્વાપીને નિબધ્યતે, ભગવાન કહે છે કે કરવા છતાં પણ બંધાતો નથી, એવું તો ન જ બને. કર્મ કરતો હોય અને છતાં ન બંધાતો એવું ન જ બને. કારણ કે કર્મ આપણે જયારે કરતા હોઈએ ત્યારે કર્મનું બંધન લાગે જ. તો ભગવાન જેને એમ કહે છે કે કર્મ કરવા છતાં પણ બંધાતો નથી, એવું કેમ બની શકે? એટલે જ આટલી બધી ચર્ચા થઈ કે કર્મ કરે છે એ કોની દ્રષ્ટિએ કહ્યું? તો કે લોક દ્રષ્ટિ છે. પોતાની દ્રષ્ટિથી કેવો છે? કઈ કરતો નથી. આમ ન કરતો નથી માટે બંધાતો નથી. વિદ્વાન કઈ કર્મ કરતો નથી માટે બંધાતો નથી. જો કર્મ કરતો હોત તો બંધાયો હોત. અને છતાં ભગવાન કહે છે કર્મ કરતો હોવા છતાં પણ બંધાતો નથી. અર્થાત લોકોની દ્રષ્ટિએ કર્મ કરે છે. લોકો કે છે કારણ આટલા કર્મ કર્યું, આ કર્મ કર્યું, અથવા લોકો કર્તૃત્વનો એના પર કર્મ પર અધ્યારોપ કરે છે. એ દ્રષ્ટિ કહેવામાં છે કૃત્વાપી. લોકોની દ્રષ્ટિએ સર્વ કર્મ કરતો હોવા છતાં પણ. અને કેવું અત્યારે શરીર સ્થિતિ માત્ર પ્રયોજન ભિક્ષાટનાદિકમ કર્મ કૃત્વાપી, શરીરની સ્થિતિ જાળવી રાખવા પૂરતું જ માત્ર ભિક્ષાટન વગેરે જે કર્મ છે એટલું જ કર્મ કરતો હોવા છતાં પણ ન નિબધ્યતે, એ બંધાતો નથી. કેમ બંધાતો નથી? બંધહેતોઃ કર્મણઃ સહેતુકસ્ય જ્ઞાનાગ્નિના દગ્ધત્વાत्. કર્મ બંધનનો હેતુ છે, તેનું કર્મ બળી ગયું છે. કેમ કર્મ બળી ગયું? કર્મનો હેતુ પણ બળી ગયો છે. કર્મ શેમાંથી જન્મે છે? તો કે અપૂર્ણતાની ભાવનામાંથી, અહંકાર કે અભિમાનમાંથી કર્મ જન્મતું હોય. એ જ વસ્તુ બળી ગઈ. શેનાથી બળી ગઈ? જ્ઞાનથી. તો જ્ઞાનથી અજ્ઞાનમાંથી અહંકાર, અહંકારમાંથી એટલે કે કર્તૃત્વ, એ કર્તૃત્વનો નાશ થઈ ગયો હોવાને કારણે એનું કર્મ એ કર્મના કારણ સહિત બળી ગયું. શેનાથી? જ્ઞાનરૂપી અગ્નિ વડે. જ્ઞાનાગ્નિના સહેતુકસ્ય કર્મણઃ દગ્ધત્વાत्, બંધહેતોઃ કર્મણઃ દગ્ધત્વાत्. સામાન્ય કર્મ જે બંધનનો હેતુ છે એવું કર્મ એના કારણ સહિત જ્ઞાનરૂપી અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયું હોવાને કારણે ન નિબધ્યતે, એ કોઈ રીતે બંધાતો નથી. ઇતિ અનુવાદ હે. આ પણ કેવો છે? અનુવાદ છે. અર્થાત આ મુક્ત છે, આગળ કહ્યું. અંતે એ જ વસ્તુ ફરી ગયા છે. ભગવાન એ મનુષ્ય મુક્ત છે, એની મુક્તિનું જ વર્ણન આ જુદા જુદા શબ્દોમાં કરી રહ્યા છે કે નવું નથી કહેતા એમના માટે. પણ ન કરોતી ન લિપ્યતે કૃત્વાપી ન નિબધ્યતે, આ બધા એક જ વસ્તુનો અનુવાદ છે. પછી આગળ કહે છે 23મા શ્લોકના ઇન્ટ્રોડક્શનમાં, અવતરણમાં કહે છે ત્યક્ત્વા કર્મફલા સંગમ ઇત્યનેન શ્લોકેન યઃ પ્રારબ્ધ કર્માસન યદા નિષ્ક્રિય બ્રહ્માત્મદર્શન સંપન્ન સ્યાદ તદા તસ્ય આત્મનઃ
कर्तृकर्म प्रयोजन अभावात् न कर्तृकर्म प्रयोजन अभावदर्शिनः कर्म परित्यागे प्राप्ते कुतश्चिन्निमित्तात् तदसंभवे सति पूर्ववत् तस्मिन् कर्मणि अभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः इति च कर्माभावः प्रदर्शितः यस्य एवं कर्म अभावो दर्शितः तस्यैव तो આગળ જે શ્લોક કયો यस्य सर्वे समारंभाः काम संकल्प वर्जिताः ज्ञानाग्निदग्ध कर्माणं तमाहुः पंडितं बुधाः त्यक्त्वा कर्मफलासंगम नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित करोति सः। ये આગળના શ્લોકમાં કહ્યું, એની પહેલાના બે શ્લોક નહીં, પહેલા ત્રીજો શ્લોક. त्यक्त्वा કર્મફલાસંગમ, કર્મ અને ફળની આસક્તિનો ત્યાગ કરીને નિત્ય તૃપ્ત જે સદા તૃપ્ત છે, નિરાશ્રય જે કોઈ પણ આશ્રયથી કે પરતંત્રતાથી મુક્ત છે, કર્મણ્યભિપ્રવૃત્તો બી ઘણા બધા કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ નૈવ કિંચિત કરોતિ સર, એ કાંઈ પણ કરતો નથી. એ શ્લોકનો અહીંયા વધારે વિસ્તાર કર્યો છે. એટલે એ જે આગળનો શ્લોક હતો એટલે કે 20મો શ્લોક, 20મા શ્લોકમાં ભગવાને જે કહ્યું એની સાથે આ 23મા શ્લોકનો સંબંધ શંકરાચાર્ય દર્શાવે છે. त्यक्त्वा कर्मफलासंगम इति अनेन श्लोकेन, એટલે કે 20મા શ્લોક છે. यह प्रारब्ध कर्मासन्न यदा निष्क्रिय ब्रह्मात्म दर्शन संपन्न स्यात्, यह प्रारब्ध कर्मासन्न એટલે કે પોતાની સાધન અવસ્થાની અંદર પ્રારબ્ધને કારણે જે કર્મમાં પ્રવૃત્ત હતો. એટલે ઘણા લોકો સાધકો ખૂબ કર્મ કરીને આ દિશામાં આવતા હોય છે. ઘણા લોકો એવું કશું કર્યા વગર જ આમાં આવી જતા હોય છે. ઘણા લોકો સ્વામીજી એમને આટલો બધો વર્ષો કેમ થઈ ગયા, પેલાને આટલું જલ્દી કેમ થયું? પ્રારબ્ધ. એટલે ઘણા લોકોને જીવનને એ પ્રકાર અનુભવ લેવાની આવશ્યકતા હશે, તો એમનો સ્વભાવ હશે, ખૂબ ક્રિયાશીલ સ્વભાવ હોવાને કારણે કદાચ એમના પ્રારબ્ધને કારણે એ પહેલા ખૂબ એ લોકો ક્રિયાશીલ કે કર્તવ્યશીલ હતા, અને પછી એમને શ્રવણની તક મળી, અને આ રીતે પછી નિષ્ક્રિય બ્રહ્માત્મ દર્શન સંપન્ન સ્યાત. પહેલા પોતાની કરતા માનતો હતો, સક્રિય માનતો હતો, હવે જ્ઞાન થયું કે આત્મા બ્રહ્મ છે. એ બ્રહ્મ કેવું? નિષ્ક્રિય છે. બ્રહ્મ જે નિષ્ક્રિય છે એ જ આત્મા છે. એ પ્રકારના દર્શન એને જયારે પ્રાપ્ત થયું, બસ હવે તો હું નિષ્ક્રિય છું જ્ઞાન થઈ ગયું. અત્યારે પોતાને સક્રિય માનતો હોવાને કારણે ખૂબ કર્મ કરતો હતો. એ કર્મ લોક સંગ્રહ માટે, યોગની ભાવનાથી અંતઃકરણ શુદ્ધિ માટે કરતો હતો. હવે આ પ્રકારનું આત્મદર્શન જયારે થયું, તદા તસ્ય આત્મનઃ કર્તૃકર્મ પ્રયોજન અભાવદર્શિનઃ. એટલે પોતાના માટે કર્તૃકર્મ પ્રયોજન અભાવદર્શિનઃ. કર્તા અને કર્મ અને આ પ્રયોજન એવું કશોય અભાવ, હવે પોતાને એમાં કોઈ પ્રયોજન નથી. અર્થાત જેને આ પ્રકારનું નિષ્ક્રિય બ્રહ્માત્મ દર્શન થયું છે એ નિત્ય તૃપ્ત હોવાને કારણે હવે કોનું કોઈ પ્રયોજન અથવા એને કંઈ સિદ્ધ કરવાનું નથી. એટલે જોતો ને પોતાને કંઈ પ્રયોજન હોય, કે પોતાનામાં કર્તૃત્વ હોય, કે પોતાનામાં કર્મત્વ કંઈ પણ હોય, એવું કશું જ જોતો નથી. અંતેથી કર્મ પરિત્યાગે પ્રાપ્તે, જીવનમાં કોઈ પ્રકારનું પ્રયોજન ન હોવાને કારણે કોઈ પ્રકારના કર્મની પણ હવે આવશ્યકતા નથી. અંતેથી કર્મ પરિત્યાગે પ્રાપ્તે, આપોઆપ જ આવા મનુષ્યને કર્મનો પરિત્યાગ થઈ જવાનું છે. આગળ આ વાત ચર્ચાઈ જ ગઈ છે. આ વાત ચર્ચાઈ હોવા છતાં પણ એ 20મા શ્લોક સાથે આ 23 વચ્ચે બે શ્લોકો આવી ગયા. એ 20 સાથે આ 23નો સંબંધ હોવાને કારણે 20મા શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ વળી પાછું કહેવામાં આવે છે, જેથી વળી પાછું આપણા મનની અંદર એ દોર બરોબર બંધાય એટલા માટે. કુતશ્ચિત નિમિત્તાત તદ અસંભવે સતી, કોઈક નિમિત્તને કારણે એ નિમિત્ત પણ સમજાયો. લોક સંગ્રહ, કદાચ એના મનમાં એવો સંકલ્પ જન્મે લોકોની સેવા કરવાનો, અથવા
શિષ્ટ વિગ્રહણા પરિજિહિષયા. શિષ્ટ એટલે કે બીજા લોકો નિંદા ના કરે એવા કોઈ કારણસર ધારો કે કર્મ ત્યાગ ન કરી શકતો હોય. તદ અસંભવે સદી એટલે કર્મ પરિત્યાગ અસંભવે સદી કર્મનો પરિત્યાગ કરી શકે એવી સંભાવના જો ન હોય. પૂર્વવદ તસ્મિન કર્મણી અભિપ્રવૃત્તો બી પહેલા જેવી રીતે કર્મ પ્રવૃત્ત હતો એ જ રીતે અત્યારે પણ હવે જ્ઞાન પ્રાપ્તિ પછી પણ એ જ રીતે પ્રવૃત્ત છે. એવા જ કર્મમાં એ જ કર્મ કરવાની એનામાં કુશળતા છે, આવડત છે, તેથી એ પ્રકારના કર્મમાં હજી પણ પ્રવૃત્ત છે. નૈવ કિંચિત કરોતી કર્મણ્યભી પ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતી સહ. આમ કર્મ પ્રવૃત્ત હોવા છતાં પણ એ કાંઈ પણ કરતો નથી. આ બધું થઈ ગયું, કહેવાય ગયું. ઇતિ છે કર્મ અભાવ પ્રદર્શિત. આ રીતે પણ ભગવાને 20મા શ્લોકની અંદર આ જ્ઞાની પુરુષ જે કર્મમાં પ્રવૃત્ત છે એ પણ કર્મ કરતો નથી બતાવ્યું. આગળના શ્લોકમાં બતાવ્યું કે જે માત્ર શરીરની સ્થિતિનું રક્ષણ કરવા માટે જ કર્મ કરે છે એ કર્મ કરતો નથી, બંધાતો નથી. એની આગળ પણ કહેવામાં આવ્યું કે સિવાય લોક સંગ્રહ વગરનું કર્મ કરે છે એ મનુષ્ય પણ કર્મ કરતો નથી, કારણ કે બંધાતો નથી. યસ્યેવં કર્માભાવો દર્શિત. આ રીતે જે પ્રવૃત્તિશીલ છે જ્ઞાની પુરુષ, જેના કર્મનો અભાવ કે કર્મનું બંધન નથી, એ જે 20મા શ્લોકમાં જણાવવામાં આવ્યું, તસ્ય એ જ મનુષ્યને અત્યારે વાત થઈ રહી છે. સામાન્ય રીતે 23મા શ્લોકમાં એની જ વાત થાય છે, 22માં વાત થઈ હોય, પણ 21માં 22માં વાત થઈ એની નહીં, પણ 20માં જેની વાત થઈ એની વાત 23માં થતી હોવાના કારણે આટલી વળી પાછી 20મા શ્લોકની સમજ અહીંયા આપીને કહે છે કે એ જે કર્મમાં પ્રવૃત્ત મનુષ્ય છે એને જ માટે આ 23મા શ્લોકમાં કહેવામાં આવે છે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. આ જ્ઞાની ગત સંગઃ